પંચગવ્ય, આપણી માતૃભાષા, આ ઘણું બધું, આપણો પહેરવેશ, આપણા દેવી દેવતાઓ, આપણી દિનચર્યાઓ. આપણે સવારમાં ઉઠવાનું ભૂલી ગયા. 8 વાગે 9 વાગે આપણું સવાર પડે. સૂર્યનારાયણ ઉગ્યા પહેલા બારસે જાગવું જોઈએ. આ બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. આ એક સિસ્ટમ હતી. આપણે રાત્રે 12 વાગે 1 વાગે ભૂત હોય જ્યારે જાગવાનો સમય ત્યાં સુધી આપણે જાગતા હોઈએ. એટલે એ શ્રેણીમાં આપણે બેઠા જવા. એને કારણે આજે આપણું આયુષ ઘટતું હતું. 100 વર્ષ એટલે તો આપણે આમાં આશ્ચર્ય થઈ ગયું. અમારા બાપા 100 વર્ષ જીવ્યા. આજથી 25 વર્ષ પહેલા જાવ તો ગામોમાં 100 વર્ષ, 105 વર્ષ, 110 વર્ષના અનેક લોકો જોવા મળે. આજે આશ્ચર્ય થઈ ગયું. 100 વર્ષ જીવે જ નહીં માણસ, એવું આપણે સ્વીકારી લીધું. 70, 80, 90 થી હાલત વધી ગયું, ગુરુ થઈ ગયું છે. 80 વર્ષના તો એટલે આમાં ઘૂંટણો બદલાઈ જ ગયા હોય. વાળ પછી 60 વર્ષથી ધોળા થઈ ગયા, કાળા કરવા મળ્યા હોય. સમથિંગ ઘણું. પણ એ ન કરવું હોય તો આપણે આપણા આયુર્વેદને, આપણા યોગાસનને, આપણે ગૌમાતા દ્વારા આપણને મળતા અનેક પ્રકારના અમૃતો, એના વિશે વિવેક સ્વામી વિશેષ વાત કરશે. તો એને આપણે સ્વીકારવું પડે તો જ આપણે આગળ વધી શકીએ. અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય વિવેક સ્વામી ધાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો, એની અંદર ધર્મ જીવન ગૌશાળા પોતાના પૂજ્ય ગુરુશ્રીના નામ સાથે ગૌશાળાનું નામ જોડી અને સરસ મજાની ગૌશાળા ચલાવી રહ્યા છે. પ્યોર દેશી ગીર ગાય છે અને કોઈ આધુનિકતા નહીં. જે ગામડામાં પહેલા પદ્ધતિઓ ગૌપાલનની હતી એ જ પદ્ધતિ. ગાય માતાને નીચે રેતી જોઈએ એટલે રેતી જ હોય. ગાય માતાને અમુક સિઝનમાં કાળી માટી જોઈએ તો કાળી માટી જ હોય. આ પ્રકારનો ખોરાક જોઈએ તો એ પ્રકારનો જ ખોરાક હોય. અને એમાંથી અનેક પ્રકારનું ઉત્પાદન પોતે જાતે કરી રહ્યા છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મોટા ઉત્સવો હોય, અમારામાં મોટો ઉત્સવ એટલે 5 લાખથી વધારે માણસો ભેગા થતા હોય, અને મોટા ઉત્સવનું પ્રાધાન્ય પણ મળ્યું છે. એટલે સંપ્રદાયમાં 5 લાખથી વધારે જ્યાં માણસો ભેગા થવાના હોય ત્યાં ચોક્કસ ને ચોક્કસ ગૌ માતાનું એક સરસ મજાનું પ્રદર્શન હોય. અને બહુ મોટા એરિયામાં હોય, અમારી સંસ્થા જેવડા એરિયામાં હોય. એમાં ગાય માતાઓના દર્શન હોય, ગાય માતાના વિવિધ પ્રકારના રોગોની વાત હોય, એના ખોરાકોની વાત હોય, આધુનિકતાની હોય, એના ફાયદાઓની વાત હોય. આ બધી પ્રકારના આખા બેનરો હોય. લોકોને 3-4 કલાક ગૌ પ્રદર્શનમાં જોવાની, સમય ફાળવવાની ઈચ્છા થાય. અને એનું ટોટલ માર્ગદર્શન પૂજ્ય વિવેક સ્વામી કરી રહ્યા છે. આજે આપણે પંચગવ્યોમાંથી 70 ઉપરાંત દવાઓ એમણે પોતે જાતે રિસર્ચ કરી અને બનાવી છે. આપણને કેટલીક દવાઓ તો આશ્ચર્ય થાય એમ છે કે ભાઈ કેન્સર માટે આપણે એમ કહીએ કે ભાઈ કેન્સર એટલે કેન્સર, હવે બહુ એનું ઓછું જોયું નથી. સ્વામી એમને કે અનેક 4 સ્ટેજના કેન્સર વાળાને પણ એમણે દવા આપીને સાજા કર્યા છે. બોલી પછી કેવી નોર્મલ દવાઓ આપણા ઘરે હોય આવી દવાઓ, ડાયાબિટીસ જેવા રોગો, જે જટિલ રોગો છે એમાં, પછી ઘૂંટણ બદલવાના હોય તેને ન બદલવા પડે, આંખોની, કાનની, નાકની અનેક પ્રકારની, કોરોનાના વિવિધ પ્રકારના પંચગવ્યોમાંથી અર્કો બનાવ્યા છે કે જે અલગ અલગ પ્રકારના રોગોના અલગ અલગ પ્રકારના અર્ક. એ સિવાય ધૂપબત્તી ને તોરણ ને ગાયના ગોબરમાંથી ભગવાનની મૂર્તિઓ, ગણેશની મૂર્તિઓ, બધું ઘણું બધું. તો આપણે વિશેષ ને વિશેષ પૂજ્ય વિવેક સ્વામીનો આ લાભ લેવો છે. બધાને જેને જ્યાં લખવાનું ગમે ત્યાં લખજો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં વંદન સાથે ગૌ માતાના ચરણોમાં વંદન કરી આજના આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી સ્વામી, પૂજ્ય સૌ સંતો, વિવિધ ગૌશાળાઓમાંથી પધારેલા સૌ ગૌશાળાના સંસ્થાપકો, સંચાલકો અને ગૌ ભક્તો, તેમજ ગુરુકુળના સૌ શિક્ષકગણો અને સૌ વાલા ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.
જય ગૌ માતા. થોડુંક થોડુંક વધારો. વાલા ભક્તજનો, આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વાપી સલવાવના આંગણે ગૌ માતાના માધ્યમથી સમાજ કેવી રીતે સુરક્ષિત રહે, ગૌ માતા એ આપણા માનવ જીવનમાં કેટલું સ્થાન એનું ગૌ માતાનું છે, અને આજની પરિસ્થિતિમાં જે આપણે કેટલા બધા પરિણામો, જે દુષ્પરિણામો ભોગવી રહ્યા છીએ, એમાંથી ગૌ માતા આપણને કેવી રીતે બચાવશે એ વિષય ઉપર જ્યારે આપણે સૌ ચિંતન કરવા માટે અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છીએ, આજના વિષય દરમિયાન જે પરિસ્થિતિમાંથી નાના બાળકોથી લઈ અને અબાલ વૃદ્ધ વડીલો એવા રોગોના કારણે આજે દુઃખી થઈ રહ્યા છે, આપણે બધા જ જોઈએ છીએ કે નાનું બાળક હોય છે તો એ રમતા રમતા એટેકનો ભોગ બની જાય છે. અમારા સંતોની વાત કરીએ તો કોઈ સાધુ કથા કરવા બેઠા છે તો એને હોસ્પિટલ લઈ જવા પડે છે. કોઈ કલાકાર સ્ટેજ ઉપર ડાયરો કરતા કરતા એને એટેક આવે છે. આ પરિસ્થિતિ આજે નિર્માણ થઈ ગઈ છે. તો એમાંથી હવે સમાજને ઉગારવો હોય તો ખરેખર આપણી જે ભારતીય સનાતન સંસ્કૃતિ, ગૌ માતા અને આયુર્વેદ એ જ આપણને બચાવી શકે છે. એમાં ખાસ કરી અને ગૌ માતા, આપણે એને વિશ્વની માતા કહીએ છીએ, પણ આજે એ ગૌ માતા છે ને એ ખૂબ સમાજની અંદર દુઃખી દેખાય છે. મને લાગે પ્રોબ્લેમ લાગે. અને એ ગૌ માતા એટલી બધા પ્રમાણમાં આપણે બધા જ હિન્દુઓ ભેગા થઈને પણ એ ગૌ માતાને બચાવી નથી શક્યા. આ ભારત દેશ આઝાદ થયો ત્યારે કરોડોની સંખ્યામાં ગૌ માતાઓ હતી, પણ આજે દિવસે દિવસે ઘટતા 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 લગભગ 75% ઓછી થઈ ગઈ છે. આઝાદીના સમયે 90 કરોડ ગાયો હતી. 1947માં સમાજની વસ્તી 33 કરોડ હતી, ગાયોની સંખ્યા 90 કરોડથી વધારે હતી. આપણે ખાલી 50 વર્ષ પહેલાનું જીવન જોઈએ, આપણે જે ગામમાં રહેતા હતા, જે જગ્યાએ રહેતા હતા, એના ઘરની બહાર જ્યારે નીકળીએ ત્યારે દરેકના ઘરની બહાર ગૌ માતા, કોઈની પાસે 2, કોઈની પાસે 3, કોઈની પાસે 1, કોઈની પાસે 5. તો 2018ની અંદર જે સર્વે કરવામાં આવ્યો એની અંદર દેશી, જેને આપણે ગૌ માતા કહીએ, ભારતીય નસલની છે, એક માત્ર 7 કરોડ બચી છે. કેટલી? ખાલી 7 કરોડ. હવે આપણે વિચાર કરવાનો છે કે ખરેખર આપણે નામના હિન્દુ છીએ કે કામના? આપણે માત્ર હવે નામના હિન્દુ રહ્યા છીએ, સમજ્યા? કે નામના જ છીએ, ખાલી ચાંદલો કરી લીધો એટલે પૂરું, આપણે જે કઈ ભગવાનને વંદન કર્યા એટલે પૂરું. પણ આપણે ક્યારેય વિચાર નથી કરતા કે આપણે ખાલી સ્વામિનારાયણના મંદિરે જઈએ તો માત્ર સ્વામિનારાયણના દર્શન થાય, રામજી મંદિરે જઈએ તો ખાલી રામના થાય, કૃષ્ણના મંદિરે માત્ર કૃષ્ણના દર્શન થાય, આપણા કુળદેવી માતાજીના મંદિરે જઈએ તો જે તે માતાજીના એકના જ દર્શન થાય. પણ આ બધાના દર્શન જો એક જગ્યાએ કરવા હોય તો હાલતું ચાલતું મંદિર જો કોઈ હોય તો એ ગૌ માતા છે. હાલતું ચાલતું મંદિર, છતાં પણ આજે દુઃખી છે. એટલે કહેવું પડે કે આપણે માત્ર નામના હિન્દુ છીએ, અને આપણે હિન્દુઓએ જેને જેને માં કીધું બધા દુઃખી છે. જેને માં કહીએ બધા દુઃખી. આપણે નદીઓને માં કહીએ છીએ, જ્યાં ત્યાં કચરો નાખીએ છીએ કે શુદ્ધ પીવાનું પાણી નથી. આપણે પૃથ્વીને માં કહીએ છીએ, કચરો ફેલાવીએ છીએ, પેસ્ટિસાઇડ વાળી ભૂમિ થતી જાય છે દિવસે દિવસે. આપણને જન્મ દેવા વાળી માં, જેના કુખ થકી આપણને જન્મ મળ્યો છે, તે વૃદ્ધાશ્રમોમાં રખડે છે. ગુજરાતમાં જ કદાચ 200 થી વધારે વૃદ્ધાશ્રમો છે, બધા ફૂલ છે.
આપણે જેને વિશ્વની માં કહીએ છીએ એવી ગૌ માતા એ આજે રસ્તાઓમાં કચરો, પ્લાસ્ટિક અને કાગળિયાઓ ખાય છે. તો માં જેટલાને કહીએ એ આજે બધા જ જ્યારે દુખી છે ત્યારે એ ગૌ માતા જો નહીં બચે તો આખી પ્રકૃતિને નુકસાન થવાનું છે. પ્રકૃતિને જ્યારે નુકસાન થાય છે એના પરિણામો સમાજને ભોગવવા પડે છે. આજે આપણા બધાની માનસિકતા શું છે? અમેરિકા જેવું જીવન જીવવું છે, વિદેશ જેવું જીવન જીવવું છે. હવે વિચાર કરો, વિદેશ જેવું જો જીવન આપણે જીવવા લાગશું તો વાતાવરણ પણ વિદેશ જેવું થવા માંડશે. ટાઈમ વગરનો વરસાદ થશે, બહુ અતિ ગરમીઓ પડશે, એની કેપેસિટી બહારની ખૂબ ઠંડીઓ પડશે અને સમાજને એનું ભોગવવું પડશે. તો જ્યાં સુધી પ્રકૃતિને નહીં બચાવવામાં આવે ત્યાં સુધી આપણને બધા જ નુકસાન થવાના છે. અને પ્રકૃતિ શું છે? તો કે પ્રકૃતિને જોડવાની સાંકળ જો કોઈ હોય તો ગૌ માતા છે. ગૌ માતાને જો બચાવીશું, કારણ કે ગૌ માતાના રક્ષણ માટે જ ઈશ્વરના અવતારો થાય છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એ ભગવાન છે અને એ પૃથ્વી ઉપર ગૌ માતાના રક્ષણ માટે આવે છે. અને આપણે બધા જ એ ગૌ માતાનું દૂધ નિત્ય પીએ છીએ. છતાં પણ આપણી માં આજે દુખી છે. હું તમને ખાલી એટલું જ કહું કે આપણને કોઈ ગાળ દે તો આપણને શું થાય? એમાં ખાસ કરીને કોઈ આપણને માની ગાળ દે તો દુઃખ થાય? બોલો તો ખરા, દુઃખ થાય ને. કોઈ જો આપણને માની ગાળ દે તો આપણે શું કહીએ? કે હાથમાં જે હોય મારી દઈએ એને, તમાચો મારી દઈએ, કે હાથમાં કઈ દંડીકો હોય, કોઈ લાકડી હોય, કોઈ હથિયાર હોય તો એને મારવાનો પ્રયાસ કરીએ અને એક જ શબ્દ કહીએ કે તે મને બીજું જે કંઈ પણ કીધું તો ભલે કીધું, પણ મારી માની ગાળ તે મને કેમ દીધી, એવું કહીએ. તો વિચાર કરો, આપણી માને કોઈ ગાળ દે અથવા અપમાનિત કરે તો આપણને ગમતું નથી, તો આ વિશ્વની માં ગૌ માતા છે એ રોજ રસ્તાઓમાં અપમાનિત થાય છે, દંડાથી મારવામાં આવે છે, કતલખાને કપાય છે, એના ઉપર એસિડના એટેકો થાય છે. છતાં પણ આ દેશના 125 કરોડ હિન્દુઓનું એક રૂવાડું પણ ઊભું થતું નથી. તો એ કેટલા બધા દુઃખની વાત છે. તો ગૌ માતા જો નહીં બચે તો ખરેખર વિશ્વની અંદર ઘણી બધા પ્રોબ્લેમો, એમાં ખાસ કરીને ભારતના લોકોને બહુ જ માત્રામાં પ્રોબ્લેમો ઊભા થવાના છે. આ દેશ જ્યારે પણ સોનાની ચીડિયા આપણે માનતા હતા કે ભાઈ આ દેશ ખૂબ સમૃદ્ધ હતો, સોનાની ચીડિયા હતો. શું કામ હતો? કારણ કે આ દેશની પાસે કરોડો ગાયો હતી. સોનું શું છે? તો કે દૂધ છે એ સુવર્ણ છે, એનું ગૌમૂત્ર સુવર્ણ છે, એના ગોબરમાં સુવર્ણના કમ્પાઉન્ડ છે. એનાથી જ્યારે સમાજના લોકો ખેતી કરતા હતા તો એનાથી એ સમાજ સુખી હતો. તો ગૌ માતા છે એ આખી પ્રકૃતિને જોડવાનું કામ કરશે, પણ માણસ એક એટલા લેવલ સુધી, એટલી હદ સુધી નીચે જતો રહ્યો છે કે આખી પ્રકૃતિને બગાડી અને સુખી થવા માંગે છે. દરેક ક્ષેત્રમાં એવું છે, એવું નથી. દરેક, અહીંયા તમે જુઓ, લોકોને શું કરવું છે ખબર છે? એક ગુલાબનો છોડ લે, એક મોગરાનો છોડ લે, બંનેને ભેગા કરી જમીનમાં વાવે અને એને ત્રીજું ફૂલ પેદા કરવું છે. તો હવે જે ત્રીજું ફૂલ પેદા થશે, શું એ ગુલાબ હશે કે મોગરો? એને કોઈ એનો ગુણ મળવાનો છે? એવી જ રીતે અત્યારે ઉનાળાની સિઝન છે તો ગોટલા વગરની કેરી બધાને ખાવી છે, 12 મહિના કેરી ખાવી છે, ફ્રોઝન કરીને ફ્રીજમાં મૂકી દેવો છે, રસ રાખવો છે 12 મહિના. તો આનાથી શું પરિણામ આવશે? માણસ ક્યારે એવો વિચાર નથી કરતો 12 મહિના કેરી ખાવી જો શરીર માટે સારી હોય તો ઈશ્વર કેમ નથી? એવો પ્રશ્ન કરવો પડે ને ક્યારેક. ઈશ્વર કેમ નથી બનાવતા? પ્રકૃતિએ જે આપણને આપ્યું છે એ વસ્તુનો જો આપણે ઉપયોગ કરીશું તો આપણું, આપણા પરિવારનું, આપણા બાળકોનું હેલ્થ ખૂબ સારું રહેવાનું છે.
માટે પ્રકૃતિને બચાવવી એટલે વાલા ભક્તજનો ગાયને બચાવવાનું કામ છે. અને ગૌ માતા બચશે તો જ અત્યારે જેટલા આપણે બધાએ હિસ્ટ્રીઓમાં જોયું છે, આપણને બધાને બ્રાઝિલની ઘટના ખબર છે કે દેશ આખો ગાય ઉપર આધારિત છે. 30 લાખથી પણ વધારે ગાયો બ્રાઝિલ પાસે છે. એ ક્યાંથી લઈને ગયા? તો કયા દેશમાંથી લઈને ગયા? સીડ નામનો વૈજ્ઞાનિક ભારતની અંદર આવે છે. એ બ્રાઝિલ દેશ જ્યારે એનું અર્થતંત્ર તૂટી ગયું, એની ઇકોનોમી ડાઉન થઈ અને એણે ભારતની અંદર આવી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને એમ જ્યારે કીધું, હે મહારાજ, તમે અમને કોઈ એવી ગિફ્ટ આપો જે અમારા દેશને આગળ લઈ જાય. ત્યારે એ સીડ નામના વૈજ્ઞાનિકને ખાલી એક બચ્ચું આપ્યું ભાવનગરના મહારાજાએ. પુષ્પા નામનો જે ધણખૂટ હતો એનું એક બચ્ચું આપ્યું ને એમ કીધું કે આને તમે પાલવજો, આનું સંવર્ધન કરજો, આને સાચવજો, આ તમારા દેશને આગળ લઈ જશે. તો એ વ્યક્તિ બ્રાઝિલમાં લઈને ગયો. આજે 30 લાખ ગાયો એટલી બધી સ્વસ્થ છે, ત્યાં 30 લાખ ગાયો છે. તો આજે બ્રાઝિલ ભારત કરતા કેટલો બધો આગળ છે. એટલા માટે તો બ્રાઝિલના ડોલરમાં પણ ગીર ગાયનો ફોટો છે. એના સંસદ ભવનની સામે કૃષ્ણકુમાર સિંહજીનું સ્ટેચ્યુ મૂક્યું. આ વ્યક્તિએ અમને એક નાનું બચ્ચું આપ્યું તો ખરેખર અમારો દેશ આટલો બધો આગળ આવ્યો. તો હવે આપણા દેશની વાત કરીએ તો ભારત દિવસે આ ક્ષેત્રની અંદર કેમ પાછળ થતો જાય છે? તો ગૌ માતાને બચાવવી એ જ મોટી રાષ્ટ્રની સેવા છે. તમે જે ક્ષેત્રમાં છો, તમારે ધર્મની સેવા કરવી છે તો ગાયને પાળો, તમારે રાષ્ટ્રની સેવા કરવી છે તો પણ ગાયને સાચવો, તમારે તમારા પરિવાર કે સમાજના હેલ્થને સાચવવું છે તો ગાયને પ્રાધાન્ય આપવું પડશે. અને ગાયને જો પ્રાધાન્ય આપીશું તો જ ખરેખર આપણા બાળકોથી લઈ અને બધાનું હેલ્થ સારું અને સુરક્ષિત રહેવાનું છે. હવે વિચાર કરો કે આપણે બીજું બધું તો આપણા પરિવારને સારું આપતા જ નથી હવે, પણ એક ગાયનું દૂધ જો એને મળી જાય રોજ તો એને કેટલું બધું પોષણ થાય. ખાલી ગાયનું ગૌમૂત્ર જો પીવામાં આવે તો ખરેખર કેટલા બધા રોગો અને બીમારીઓ આપણી મટી જાય. એના હું તમને 1-2 પ્રેક્ટિકલ પ્રયોગો પણ અહીંયા બતાવીશ કે ખરેખર ગૌમૂત્ર પીવાથી કેટલો બધો ફાયદો થાય છે. ગૌમૂત્રના સેવનથી આપણા જીવનમાં આવતી જેટલી પણ બીમારીઓ છે, આયુર્વેદ એવું કહે છે કે ખાલી ગૌમૂત્રથી 200 થી વધારે બીમારીઓ મટાડી શકાય છે. કેટલી? 200 થી વધારે. જેટલા પણ રોગો તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, તમે ગૂગલ ઉપર ક્યારેક સર્ચ કરજો. 2021માં કોંગ્રેસના એક રાજ્યસભાના સાંસદ હતા જેનું નામ હતું ઓસ્કાર ફર્નાન્ડિસ. આ ઓસ્કાર ફર્નાન્ડિસે રાજ્યસભાની અંદર ઊભા થઈને પોતાનું સ્ટેટમેન્ટ આપેલું છે કે મને કેન્સર હતું, મેં ખૂબ એના પ્રયોગો કર્યા, કેટલી બધી દવાઓ લીધી, પણ મને ક્યાંય પણ મારું કેન્સર ના મટ્યું. પણ હું એક ગૌશાળામાં ગયો, ગૌમૂત્ર પીધું અને મારું કેન્સર મને મટ્યું છે. આવું એને રાજ્યસભામાં ઊભા થઈ અને નિવેદન આપેલું છે. તો ગૌમૂત્રની અંદર કેટલો બધો પાવર છે, એ કેવી રીતે આપણા શરીરમાં વર્ક કરે છે, તો એનું તમને એક નાનકડું એક પ્રેક્ટિકલ કરું. અમે છે ને છેલ્લા લગભગ હું 5-5.5 વર્ષથી ગૌશાળાની અંદર કામ કરું છું. અને જેમ અહીંયા સ્વામીને કીધું કે ભાઈ અહીંયા કોઈક એવો સેમિનાર ગોઠવો, લોકોને બોલાવો, આપણે એમને રજૂઆત કરીએ અને ગૌ માતા વધુ ને વધુ કેવી રીતે બચે તો જ આપણો રાષ્ટ્ર કેવી રીતે સમૃદ્ધ બને, એના માટે કેટલી બધી જગ્યાએ અત્યારે અમે 2-3 દિવસ પહેલા નીકળ્યા છીએ ધાંગધ્રાથી. રસ્તામાં 1-2 જગ્યાએ આ સેશનો લઈને આવ્યા, ક્યાંક સભાઓ હોય, ક્યાંક સોસાયટી હોય, કોઈ સમાજનું ફંક્શન હોય, ત્યાં અમે એમને રજૂઆત કરીએ કે તમે અમને બોલાવો, અમારો કોઈ ચાર્જ નથી, અમે કોઈ ચાર્જ નથી કરતા કે ભાઈ અમે કલાક બોલીએ તો અમને આમ દેવું પડે. તમારી કથા હોય, તમારો પ્રસંગ હોય, તમારું કોઈ ફંક્શન હોય, તમે જેમ બીજા કલાકારોને લાખો રૂપિયા દઈને બોલાવો છો,
તો એક સાધુને બોલાવો, ફ્રીમાં આવે અને સમાજને ખૂબ ફાયદો થાય એ બધા વિષયો ઉપર ચર્ચાઓ થાય. એટલે ખાલી આપણે અહીંયા જોઈએ કે ભાઈ ગૌમૂત્ર એ પીવું એ કેમ જરૂરી છે. ઘણા બધા લોકો પૂછતા, હમણાં બહાર બેઠા હતા ત્યારે પણ બધી ચર્ચા થતી હતી કે ભાઈ ગૌમૂત્ર કેમ પીવું, કેમ ગમે, એની સ્મેલ કોઈને ઘણાને પ્રોબ્લેમ થાય, નડે. તો જુઓ, આમ તો જો કે ડાયરેક્ટ પીવાનું હોય છે જ્યારે ગાય ગૌમૂત્ર આપતી હોય ત્યારે સ્મેલનો પ્રોબ્લેમ હોય, પણ જેને રોગ મટાડવો છે, તમે જ્યારે મેડિકલથી સિરપ લઈને આવો છો એની કેટલી ગંધ આવતી હોય છે, તો નાક બંધ કરીને પી જાઓ છો ને. કેમ? કારણ કે હેલ્થને સાચવવાનું છે એટલા માટે. તો ગૌમૂત્ર એને કદાચ કોઈને સ્મેલનો પ્રોબ્લેમ હોય તો શ્વાસને રોકીને પણ પીવું. અને આપણા ભારતીય હિન્દુ ધર્મમાં તમે જુઓ, એક પણ એવો તહેવાર, એક પણ એવો સંસ્કાર કે એક પણ આપણું ફંક્શન એવું બતાવો જેમાં ગાયને સ્થાન ન હોય. છે એક પણ એવું? લગ્નનું હોય, મરણનું હોય, કે પછી જન્મનું હોય, વિદ્યાધ્યયન હોય, ઉત્સવ હોય, પાટોત્સવ હોય, યજ્ઞ હોય, પૂજા હોય, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગૌમૂત્ર, ગોબર અને ગૌ માતાને સ્થાન છે ને છે. એક પણ એવો આપણો હિન્દુ ધર્મનો તહેવાર નથી કે જેમાં ગાયનું કોઈને કોઈ વસ્તુ ન વપરાય. ક્યાંક દૂધ વપરાય છે, ક્યાંક પંચામૃત વપરાય છે, ક્યાંક છાશ વપરાય છે, ક્યાંક ગૌમૂત્ર વપરાય છે. ઇવન માણસ મરી જાય પછી પણ આપણે ઘરમાં ગૌમૂત્ર છાંટીએ છીએ. કેમ છાંટીએ છીએ ખબર છે? કારણ કે કોઈ બોડીની પાસે તમે જ્યારે બેઠા હો છો ત્યારે એ બોડીની અંદરથી જે નીકળેલા બેક્ટેરિયાઓ છે, સૂક્ષ્મ જીવો છે, એનાથી ગૌમૂત્ર તમને રક્ષણ આપશે. પવિત્રતા તો થશે જ, પણ સાથે સાથે એ બેક્ટેરિયાઓને પણ નાશ કરશે, તમારા હેલ્થને બગડવા નહીં દે. તો ગૌમૂત્ર પીવું એ કેટલું બધું જરૂરી છે હું તમને અહીંયા પ્રેક્ટિકલ કરીને બતાવું છું. આ બોટલનું જ આપણે પીએ જ પાણી છે. હવે આ પાણી આ શું છે? તો તમે બધા અહીંયા ઘણા બધા શિક્ષકો બેઠા છે, આપણે બધા જ એજ્યુકેશન થોડું થોડું મેળવીને આવ્યા છીએ અમુક પ્રમાણમાં. ત્યાં આપણને બધાને શીખવાડ્યું છે કે આ શરીરમાં શું છે, કેટલું પાણી છે. શરીરમાં કેટલું પાણી છે? 70% પાણી છે. તો આ પાણી, આ ગ્લાસ છે એ સમજવાનું કે આપણું જીવન છે. હવે શરીરમાં 70% પાણી છે. આ પાણી જો બગડે તો કેટલા બધા રોગો થાય. પાણીને બગડે એથી કેટલા બધા રોગો થાય છે. આપણે ખાલી કોઈ આપણું ઘર છોડીને બીજા ગામ જઈએ તો એ ઘણાને શરદી, ખાંસી, ઉધરસ કે ઘણા બધા પ્રોબ્લેમો થઈ જાય, કારણ કે પાણી બદલાઈ ગયું. તો આ પાણી છે એ આપણું જીવન છે. હવે આ પાણી કેવી રીતે દૂષિત થાય છે? સ્વામી તમે ખાલી પકડી રાખો. હવે આ પાણી દૂષિત કેવી રીતે થાય છે એ હું ખાલી તમને પ્રેક્ટિકલ બતાવું છું, નાનકડો એવો પ્રયોગ કરીને. આ આપણે જ્યારે મેડિકલે જઈએ કોઈ ડ્રેસિંગ માટેનું, આ બીટાડીન જ છે. હવે આ એક કેમિકલ હું આની અંદર નાખું છું. જેવી રીતે આ કેમિકલ નાખવાથી આ પાણી જેમ અશુદ્ધ થાય છે, એવી જ રીતે આપણે જ્યારે પીઝા, બર્ગર, પાણીપુરી, સેન્ડવિચ, તેલ, ઘી, ખાંડ, ગોળ કે જેટલું પણ સમાજનું પેસ્ટિસાઇડ વાળું ખાઈ રહ્યા છીએ, આ બધું જ આપણા શરીરમાં કેમિકલ રોજ થોડું 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 માત્રામાં જઈ રહ્યું છે અને આ પાણી આપણું દૂષિત થાય છે. હવે આ ગયેલું જે વિષ શરીરમાં છે એ કેવી રીતે બહાર નીકળશે? એની તો કોઈ એવી મેડિસિન છે નહીં કે ખાઈ લીધું એટલે આપણું શરીરનું પેસ્ટિસાઇડ બહાર જતું રહે. તો એના માટે આ ગૌશાળાનું ગૌમૂત્ર છે. હવે આ ગૌમૂત્ર, આનો અર્ક છે, આ ગૌમૂત્રનો અર્ક છે. આ અર્ક જેવો આપણે પાણીમાં એડ કરીશું એટલે આ જેટલું પણ વિષ છે આ બધું ક્લીન કરશે. તો આપણા શરીરમાં જેટલું પણ પેસ્ટિસાઇડ આપણે ખાઈ રહ્યા છીએ એ પેસ્ટિસાઇડને જો બહાર કાઢવું હોય તો રોજ ગૌમૂત્ર પીવું પડે.
હવે એ કેવી રીતે કામ કરશે એ હું તમને બતાવીશ. પહેલા આ તમે જોઈ લો, હું ખાલી આ અંદર આ એક બે ઢાંકણા નાખું છું. આ એક દિવસ આપણે પીએ છીએ, આનું બધું ધીરે ધીરે જાય છે. આ બીજા દિવસે બીજું એક જ ઢાંકણું પીધું, પણ વળી 2-4 દિવસે ત્રીજું પીધું. તો જેટલું પણ કેમિકલ અંદર જઈ રહ્યું છે એ બધાને ધીરે 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 ખતમ કરવાનું કામ આ ગૌમૂત્રનો અર્ક કરે છે. હવે એ કેવી રીતે કામ કરશે? તો ગૌમૂત્રથી 200 પ્રકારના રોગ મટે. એ કેવી રીતે મટશે? તો કે બેસો સાહેબ, આપણું જે આંતરડું જે છે, આપણું આંતરડું એને ક્લીન કરવાનું કામ કરશે. હવે મોટા ભાગના રોગો ક્યાંથી શરૂ થાય છે? આપણા પેટથી. તો જેવું ગૌમૂત્ર તમે શરીરમાં નાખશો એટલે આખું જે મળ જામેલો છે, આંતરડું જે ક્લીન નથી થતું. આપણે રોજ મેંદો ખાઈ રહ્યા છીએ. હવે એવું કહેવાય છે કે મેંદો આજે તમે ખાઓ તો શરીરમાંથી 21 દિવસે બહાર નીકળે, 21 દિવસ પછી બહાર નીકળે. અને અત્યારે મોટા ભાગના લોકોને કેટલો બધો પ્રોબ્લેમ છે, બધાને ગેસનો, કબજિયાતનો, એસિડિટીનો આ પ્રોબ્લેમ છે ને, એ એના કારણે છે કે શરીરમાં તમે કચરો તો નાખો છો પણ એને બહાર નીકળતો નથી. તમે અહીંયા ડસ્ટબિન મૂકો, આ ડસ્ટબિનમાં કચરો નાખો, બીજા દિવસે બીજો નાખો, ભીનો નાખો, સૂકો નાખો, જે તે નાખ જ કરો તો થોડા દિવસે એમાંથી વાસ આવવા માંડે કે નહીં? એ ગેસ રિએક્ટ કરે કે નહીં ધીરે ધીરે? એવું જ આ આપણી કચરા પેટી જ છે, જે તે નાખીએ છીએ આમાં. અને કચરો નાખી અને પછી ગેસ, કબજિયાત, એસિડિટી, અને આ પ્રોબ્લેમો એવા છે કે ગેસ કે એસિડિટી એને તમે ડોક્ટર પાસે પણ જ્યારે જાઓ છો એ કદાચ દૂરબીન પણ અંદર નાખશે ને તો જ્યારે જશો ત્યારે તો કહેશે જ નહીં, એમ જ કહેશે નોર્મલ છે, કઈ છે નહીં. તો એમાંથી જો બચવું હોય તો ખરેખર રોજ ગૌ માતાનું ગૌમૂત્ર આપણે પીવું જોઈએ, શરીરની પવિત્રતા માટે અને આપણા હેલ્થ માટે. હવે ગૌમૂત્ર જ્યારે જશે શરીરમાં તો હું તમને ખાલી એક જ વસ્તુ સમજાવું એટલે મોટા ભાગના જેટલા પણ રોગો એને લાગતા જે આપણા પ્રશ્નો છે એમાં તમને ખ્યાલ આવી જશે ખરેખર આના કારણે મારા રોગ થઈ રહ્યા છે. હવે જો આજે તમે જે કંઈ પણ જમ્યા છો, બપોરે શું જે પણ જમ્યા હશો, હવે ખાધેલું કેટલા દિવસે કામ આવે એ તમને ખબર છે? એની 40 દિવસની પ્રોસેસ છે. આયુર્વેદ એમ કહે છે કોઈ પણ તમે જમો એટલે 40 દિવસ સુધીની સાયકલ હોય, એ બધું જ કામ આવે. કેવી રીતે ચાલે? તો કે નાનું આંતરડું, મોટું આંતરડું, પછી રસ બને, રક્ત બને, મેદ બને, મજ્જા બને, અસ્થિ બને અને છેલ્લે વીર્ય કહેતા તેજ બને. દરેકની પાછળ 5-5 દિવસ છે. તમે જે કંઈ પણ ખાઈ રહ્યા છો અથવા બાળકોને ખવડાવી રહ્યા છો, જે પણ એને જો પૂરેપૂરું એને હેલ્થ માટે કામમાં લેવું હોય તો 40 દિવસે લાગે. આયુર્વેદની દવા તમને 20 દિવસ પછી કેમ અસર કરે છે ખબર છે? 20 દિવસ પછી શું કામ અસર કરે? 5 દિવસ નાના આંતરડામાં વર્કિંગ કરે, પછી મોટા આંતરડામાં જાય, પછી એનો રસ બને. રસ બન્યા પછી જ્યાં સુધી રક્તમાં એડ નહીં થાય, લોહીમાં જ્યાં સુધી નહીં ભળે ત્યાં સુધીની અસર તમને થવાની નથી. તો આ 8 પ્રકારની પ્રોસેસ છે: નાનું આંતર, મોટું આંતર, રસ, રક્ત, મેદ, મજ્જા, અસ્થિ અને છેલ્લે તેજ. 8 પ્રોસેસ છે. 8 પાછળ 5-5 દિવસ લાગે છે. એટલે 8 પંચાને 40 દિવસે તમે આજે ખાધું હોય એને પૂરેપૂરું જો કામમાં લેવું હોય યથાર્થ તો આટલા દિવસો લાગે. તો અર્ક જ્યારે આપણે પીશું ત્યારે અર્ક શું કરશે? તો કે આંતરડાને ક્લીન કરશે. હવે આજે મોટા ભાગના લોકોને પ્રોબ્લેમ છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને કેન્સર છે, કોઈને બ્લડ પ્રેશર છે. હવે આ અર્ક છે એ વર્ક કેવી રીતે કરશે? તો જુઓ, કોઈ પણને જેમ કે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ આને છે એવી ખબર કેવી રીતે પડે આપણને? જો તો તમે કેવી રીતે ખબર પડે કે આને ડાયાબિટીસ છે? શેના આધારે? રિપોર્ટ કરે એટલે ડોક્ટર એમ કે ભાઈ આને ઇન્સ્યુલિન ઘટે છે. પ્રોબ્લેમ તો ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન ઓછું છે. આનું જે પ્રમાણમાં આને મળવું જોઈએ એ મળતું નથી. એટલે આપણે શું કરીએ છીએ? ઉછીનું લઈએ છીએ, ઉછીનું બહારથી લઈએ છીએ, ટેબ્લેટના માધ્યમથી, ઇન્જેક્શનના માધ્યમથી. હવે તમે અહીંયા જેટલા લોકો બેઠા છો તમે ખાલી જવાબ આપો કે તમારે તમારું ઘર ચલાવવું હોય તો રોજ ઉછીના પૈસાથી ચાલે? હે?
રોજ ઉછીના પૈસા તમારે 100, 200, 500 કોઈની જોડે લેવા હોય તો ઘર ચાલે? એના માટે તમારે કમાવવું પડે. તો અત્યારે આપણું આંતરડું શું કરે છે? બધું ઉછીનું લે છે. કેલ્શિયમ ગોળી લઈ લો, વિટામિન ગોળી લઈ લો, ઇન્સ્યુલિન ગોળી લઈ લો, આયરન ઘટે છે ગોળી લઈ લો, પ્લેટલેટ ઘટે છે ગોળી લઈ લો. બહારથી તમે ગમે તેટલું લઈને અંદર નાખશો પણ શરીર પોતે નહીં કમાય, નહીં જનરેટ કરે તો કાયમ માટે આજીવન તમારે ગોળી લેવી પડશે. અને કેટલી બધી કિડની, લીવર, એના ઉપર કેટલી બધી સાઈડ ઇફેક્ટ કરવાની છે. તો નાના નાના છોકરાઓને પણ આજે અત્યારથી જ આપણે કેલ્શિયમની, વિટામિનની ગોળીઓ આપવા માંડ્યા છે. તો એ કેટલું બધું એના માટે ખતરનાક છે. તો હવે જેમ કે ભાઈ ડાયાબિટીસ છે એવી આપણને ખબર પડી એટલે તમને ઇન્સ્યુલિન ઘટે છે. તો ઇન્સ્યુલિન કોણ બનાવશે? 50 વર્ષ પહેલા આપણે જુઓ, 50 વર્ષ પહેલા કોઈને ઇન્સ્યુલિન ઘટતું હતું? વિટામિન શું કહેવાય ખબર હતી? આયરન શું કહેવાય ખબર હતી? શબ્દો નહોતા સાંભળ્યા. તો શું 50 વર્ષ પહેલા એને કઈ નહોતું ઘટતું? એનું મતલબ કે એનું શરીર જનરેટ કરતું હતું. હવે આપણું ખાવાનું, પીવાનું, બેસવાનું, સુવાનું, ઉઠવાનું, એની આખી સિસ્ટમ, આખી સાયકલ ચેન્જ થઈ ગઈ છે. એટલે જે શરીર જનરેટ કરવું જોઈએ એ હવે કરતું નથી. એટલે આપણે બહારથી માગીને લાવવું પડે છે. તો હવે એને જો જનરેટ કરાવવું હોય તો એ બધું કોણ બનાવે છે? આપણું જે આંતરડું છે, મેન જે શરીરનો પાર્ટ છે આપણું આંતરડું, આપણું ખાવા પીવા ઉપર બધું એનો ભાર છે. એ જો ક્લીન નહીં હોય તો એ પોતે કંઈ જ જનરેટ નહીં કરી શકે, કંઈ જ નહીં કરે. તો એના માટે નિત્ય આપણે જો ગૌમૂત્રનું સેવન કરીએ તો ખરેખર ગૌમૂત્રના સેવનથી આપણા મોટા ભાગના રોગો એ વાલા ભક્તજનો મટી શકે. હું પોતે 5.5 વર્ષથી ગૌશાળામાં છું. હું શા માટે ગૌશાળામાં આવ્યો તમને મારો ખાલી એક જેને બનેલો કિસ્સો કહું. મને પોતાને પણ ગૌશાળામાં જવું ખૂબ ડર લાગતી. કોઈ એમ કે તો ભાઈ ગાયો જોડે ને પાટું મારે તો, પૂછડું મારે, શિંગડા મારે તો. અને આપણને પણ આપણા મનમાં એક એવી માનસિકતા લોકોએ ઘાલી દીધી હતી, ગોબરને અડાય, છી આને ના અડાય, ગૌમૂત્ર આને થોડું અડાય. આવી માનસિકતા આપણા મગજમાં પણ ખૂબ ઘર કરી ગયેલી હતી. તો મને પોતાને છે ને કબજિયાતનો પ્રોબ્લેમ હતો 5, 7, 10 વર્ષ પહેલા. ગુરુ, કબજિયાતનો પ્રોબ્લેમ તો મેં 7, 8 વર્ષ સુધી દવાઓ ખૂબ લીધી, કેટલા બધી ટ્રીટમેન્ટ કરાવી, પણ સવારે આપણે જ્યારે ટોયલેટ જઈએ તો કલાક બેસી રહેવું પડે. અને 7, 8 વર્ષ સુધી દવાઓ લીધી, ગોળીઓ ખાધી, કોઈ કેપ્સ્યુલ ખાધી, એલોપેથી પણ લીધી ને હોમિયોપેથી પણ લીધી ને ક્યારેક આયુર્વેદના અમુક જે કોઈ પાવડરો આવે એ પણ લીધા, પણ એનાથી કઈ ફેર નહોતો પડતો. પછી મેં એક જ જગ્યાએ મને ગૌશાળામાંથી ગૌમૂત્ર મેં લીધું અને 2 દિવસ ખાલી મેં ગૌમૂત્ર પીધું ને તો મને એનો પ્રોબ્લેમ સોલ્વ દેખાયો. જે કલાક સવારે ટોયલેટમાં આપણો સમય જાય એની જગ્યાએ 10-15 મિનિટમાં આપણે નાહી ધોઈને બહાર નીકળી જઈએ. ત્યારે એવો વિચાર આવ્યો કે જો આ ગૌમૂત્ર જેનાથી આપણે દૂર ભાગી રહ્યા છીએ, આ ગોબરથી આપણે દૂર ભાગી રહ્યા છીએ, તો આ ગૌમૂત્ર સમાજ માટે કેટલું બધું ફાયદામંદ છે. તો ખરેખર એનું આપણે સેવન કરવું જોઈએ. અને એના 1 જ મહિનાની અંદર હું પહેલી ગાય લાવ્યો હતો મારી ગૌશાળામાં. 1 જ મહિનો જ્યારે મને આ રિઝલ્ટ મળ્યું, ગૌમૂત્ર પીવાથી આટલો ફાયદો થાય, પહેલી ગાય લાવ્યો અને આજે મારી જોડે 60 ગાયો છે. અને એ ગૌ માતા થકી એ સમયે વિચાર આવ્યો કે ખાલી આ ગૌમૂત્ર પીવાથી જો મને એટલું બધું સારું થતું હોય, કારણ કે જો પેટ સાફ નહીં થાય ને આપણું, એટલે એટલી બધી બેચેની લાગશે, એટલું બધું એમ લાગશે કે જાણે બીજી જેટલી પણ આપણી ખુશી છે એ બધી ખતમ થઈ જાય, પેટ સાફ ન થાય એટલે. તો આ ગૌમૂત્રથી જો આટલો બધો ફાયદો થતો હોય તો ખરેખર ગૌ માતાનું સંવર્ધન એક સાધુએ કરવું જ જોઈએ. સમાજના રક્ષણ માટે છે, સમાજના ભલા માટે છે. એવી જ રીતે ગોબરના પણ એટલા બધા ફાયદાઓ છે. આપણા સમાજની અંદર આપણે બધા કેટલા બધા કિસ્સાઓ જોયા છે. તમને બધાને ખબર હશે કે પહેલાના સમયમાં એક સ્ત્રી, અહીંયા જ્યારે બહેનો બેઠા છે ત્યારે, એક સ્ત્રી 5, 7, 8 બાળકને જન્મ આપતી હતી, છતાં પણ એને કોઈ દિવસ એનો બોડી બગડવાનો, એને ખીલ પિમ્પલ થવાનો કે એને બીજો કોઈ પ્રોબ્લેમ થતો નહોતો.
બરાબર છે? શું કામ નહોતો થતો? કારણ કે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપતી હતી ત્યારે આપણે ત્યાં તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભાઈ બાળકને જન્મ આપે કોઈ સ્ત્રી તો 1.5 મહિના સુધી ઘરની બહાર ન કાઢવું. બાળકને 1.5 મહિના સુધી ઘરની બહાર કઢાય નહીં. તો હવે તો જન્મ જ બહાર લે છે, જન્મ જ હોસ્પિટલમાં છે, તો બહાર કાઢવાની તો વાત નથી. તો પહેલા આવો પ્રોબ્લેમ એટલા માટે નહોતો થતો, જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે એને 1.5 મહિના સુધી જે રૂમની અંદર આરામ કરાવવામાં આવે એના ખાટલા નીચે ગોબરનો શેક આપવામાં આવતો હતો. તો તમને બધા સાંભળ્યું છે, ખબર છે? અમુક જે ઉંમરલાયક વડીલો છે એને ખબર હોય. એ ગોબરના શેકમાં એટલો બધો પાવર હતો કે એને 1 જ મહિનાની અંદર એનું શરીરને જે ઉણપો હોય, જે ઘટતું હોય બધું ભરી દે. એને કોઈ દિવસ પોતાના બોડી બગડવાનો કે ફિગર બગડવાનો કે શરીર વધી જવાનો કે ખીલ પિમ્પલ થવાનો એવો કોઈ દિવસ કોઈ ભય એને રહેતો નહોતો. તો ખાલી આ ગાયના ગોબરના શેકમાં એટલો બધો પાવર હતો, છતાં પણ આપણે આજે એનાથી દૂર થઈએ છીએ. એ વસ્તુને આપણે જો અપનાવતા નથી અને સીધા અત્યારે તો મોટા ભાગના ડિલિવરીના કેસો સિઝેરિયનથી જ થાય છે. કારણ કે ડોક્ટર આજે એટલા પ્રમાણમાં બીવડાવી દેશે સમાજને, જેવા તમે જાઓ છો તરત જ ભાઈ જો અમારી જવાબદારી નહીં કાંઈ, ભાઈ કા બાળક બચશે કા મા બચશે આટલું જ કહી દે એટલે વાત પતી જાય. પછી શું કરે? એને ગમે તેમ કરીને સિઝેરિયન તરફ જવું જ પડે. આપણે એવું નથી કહેતા બધા ખરાબ હોય, સારા પણ ડોક્ટરો હોય જે ખરેખર એ સારી વાત પણ કરતા હોય, પણ અત્યારે જોવા મળતી મોટા ભાગે તમને ડરાવી જ દે, ભાઈ અમારી કોઈ જવાબદારી નહીં, જો અમે કહીએ એમ કરો, નકર તમારું બાળક બચશે ને કા મા બચશે. એટલે સમાજના લોકોને તો કેટલી બધી ચિંતા હોય. એક જ બાળક અમથું આમે સ્વામી કહે છે ને, એક જ બાળક હોય, હવે એની કેટલી બધી ચિંતા હોય. એટલે પછી ડોક્ટર કે એમ કરવું પડે. તો અત્યારે જેટલા બધા પ્રોબ્લેમો આપણને થઈ રહ્યા છે, અત્યારે શું મોટામાં મોટો પ્રોબ્લેમ છે સમાજની અંદર? જ્યાં આપણે મોટા સિટીઓમાં જઈએ છીએ તો કે મોટા મોટા કેન્દ્રો હોય છે, IVF. તો એની પાછળનું શું કારણ છે? તમે જુઓ, સાયન્સ એમ કહે છે, કદાચ સાહેબ ને બધા બેઠા છે એમને ખ્યાલ હશે કે કોઈ પણ બાળક જ્યારે જન્મ લે તો આપણા જે શુક્રાણુઓ છે એમાં 7 પોઈન્ટ ગોલ્ડની માત્રા હોવી જોઈએ. 7 પોઈન્ટ. હવે અત્યારે 5, 5.5 થી ઉપર કોઈની હોતી પણ નથી. તો કેવી રીતે બાળકની સમસ્યા જે છે એ કેવી રીતે એનું સોલ્યુશન આવશે? IVF તરફ જ બધાને જવું પડશે. તો હવે ગોલ્ડ શું છે? તો કે ભાઈ ગાયનું ગૌમૂત્ર એ ગોલ્ડ છે, ગાયનું ઘી એ ગોલ્ડ છે, પીળું હોય છે, એનું દૂધ ગોલ્ડ છે. એને તો આપણે પીતા નથી, ડેરીઓના દૂધ પીવડાવીએ છીએ. તો આ સમસ્યા દિવસે દિવસે વધવાની છે. હવે આ IVF ના કેન્દ્રો જેટલા પણ ખુલી રહ્યા છે એની પાછળનું જે આખું રિસર્ચ છે કે ભાઈ આપણે જેટલા પણ રેડિયેશનોનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેટલા પ્રમાણમાં આ માયક છે એ પણ રેડિયેશન છોડે છે. આ લાઇટ, પંખા, એસી, ટીવી બધું જ રેડિયેશન છોડે છે, ઓછા વધુ પ્રમાણમાં, ક્યાંક ને ક્યાંક છોડવાનું જ છે. એના વગર પણ આપણું જીવન નથી, એને હવે મૂકી તો શકવાના નથી. પણ એમાં સૌથી વધારે રેડિયેશન છે ને મોબાઈલ છોડે છે, કારણ કે એની સાથે વાયરની કોઈ કનેક્ટિવિટી નથી. આ બધા તો વાયરથી જોડાયેલા છે, મોબાઈલ વાયરથી જોડાયેલો નથી એટલે વધારે પ્રમાણમાં છોડે છે. અને એ મોબાઈલના રેડિયેશનો છે, આપણે એનું એક મૂવી પણ જોઈ ચુક્યા છે, 2, 5, 10 વર્ષ પહેલા આવ્યું હતું ને અક્ષય કુમારનું, શું નામ હતું એનું? રોબોટ એવું કંઈક હતું ને. હા, એમાં જોયું હતું કે મોબાઈલના ટાવરોના કારણે ચકલાઓ મરી રહ્યા છે, કાગડાઓ. આપણે બધા હિન્દુ છીએ, શ્રાદ્ધ પક્ષમાં નાખીએ તો ખાવા આવવા તૈયાર નથી, આવતા નથી કોઈ ખાવા, કારણ કે છે નહીં, બચ્યા નથી. એવી જ રીતે એ માનવ જીવન ઉપર અસર કરી રહ્યો છે. આ રેડિયેશનોના કારણે સમાજ દિવસે નપુંસકતા તરફ જઈ રહ્યો છે અને આપણે એનું પરિણામ ભોગવીએ છીએ. તો હવે ગાયનું ગોબર જે છે એ આ રેડિયેશનોથી બચાવવાનું કામ કરે છે. આપણા ઇતિહાસની અંદર 2 ઉદાહરણો ખાસ દેવાતા હોય છે
કે ભાઈ આપણે એવું સાંભળ્યું છે કે જે તે વખતે જાપાન ઉપર જ્યારે પરમાણુ બોમ્બનો હુમલો થયો હિરોશીમામાં નાગાસાકીમાં, ત્યારે એવું કહેવાય છે કે જે મકાનો ગોબરથી બનેલા હતા એને કોઈ એવી એટલી ઇફેક્ટ થઈ નહોતી. એ રેડિયેશન એના પરમાણુ બોમ્બની પણ ઇફેક્ટ નહોતું કરી શકતું. અને બીજી ઘટના છે આપણા ભારતની ભોપાલ ગેસ કાંડની દુર્ઘટના. 7 લાખ લોકો ભોપાલ છોડીને ભાગ્યા હતા. ગૂગલ ઉપર એની આખી હિસ્ટ્રી અવેલેબલ છે. 4000 લોકોના મૃત્યુ થયા હતા બ્લાસ્ટના કારણે. એના રેડિયેશનો એટલા બધા ખતરનાક હતા. પણ જે જગ્યાએ આ ગેસ કાંડની ઘટના બની હતી એનાથી થોડેક દૂર સોહન કુશવાહા નામનો એક વ્યક્તિ ગાયના બનેલા ગોબરના મકાનમાં રહેતો હતો. તો એને ક્યાંય જવું પડ્યું નહોતું. એના ફેમિલીને કોઈ ઇફેક્ટ નહોતી થઈ. એવા 2-4 લોકોને તો હું પણ મળ્યો છું આજે કે જે ભોપાલથી છોડી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વસ્યા હોય. થોડા 2-6 મહિના પહેલા એક મોરબીના ભાઈ મને મળ્યા હતા. અમારો આવી રીતના કોઈ ફંક્શન હતું ને હું આ બધી રજૂઆત કરતો હતો. એટલે મારી જોડે આવ્યા, સ્વામી તમે જે વાત કરી ને એ ગેસ કાંડની દુર્ઘટનાનો હું પણ એક સાક્ષી છું. અને એણે એવું કીધું કે અમે એનો ભોગ બનેલા છીએ. 40 વર્ષ થઈ ગયા વાતને. આજે પણ મારા પરિવારમાં જે બાળકો જન્મે છે અમે બધા બીમાર, કોઈ ખોડખાપણ વાળા, કોઈ અપંગ, કોઈ લુલા અને કોઈ માનસિક રીતે મંદ બુદ્ધિના મારા સમાજની અંદર આજે પણ બાળકો પેદા થાય છે. એટલો બધો ખતરનાક એના રેડિયેશનો હતા. પણ તો વિચાર કરો કે ગાયનું ગોબર જો આપણા ઘરની અંદર હોય તો ખરેખર એ કેટલા બધા પ્રમાણમાં આપણું રક્ષણ કરે. એનું પણ અમે પ્રેક્ટિકલ બતાવતા હોય છે. ગાયના ગોબરથી શું થાય તમે ઘરે પણ આ પ્રેક્ટિકલ કરી શકશો. તો અહીંયા આપણે છે ને એક નાનકડું પ્રેક્ટિકલ પણ તમને બતાવીએ છીએ. ગાયનું ગોબર એ માનવ જીવનને કેવી રીતે બચાવશે. તો અહીંયા કોઈ એક શિક્ષક આવો, સાહેબ આવો, કોઈ પણ એક ખડતલ આવો, યંગ આવો, રોકશે એ તમે ઘરે જઈને પણ પ્રેક્ટિકલ કરી શકશો. એ હું તમને અહીંયા બતાવું છું. તમારો સાહેબ ખાલી મોબાઈલ સાઈડમાં મૂકી દો. બસ. તમે લેફ્ટી છો કે રાઈટી? રાઈટી છો. તમે જે હાથે તાકાત કરી શકતા હોય એ હાથને આવી રીતે તમારે રાખવાનો છે. જેટલી તાકાત હોય એટલી. અહીંયાથી નીચે નહીં પડવા દેવાનું. હું નીચે દબાવું તો દબાવવા નહીં દેવાનું. આ એવી રીતે તમારે રાખવાનું. બરાબર? જેટલું જોર હોય એટલું તમારે રાખવાનું. કોમ્પિટિશન છે. મારે તમારો હાથ પાડવાનો છે, તમારે પડવા દેવાનું નથી. બરાબર? આપણે 3 વાર કરશું એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે નહીં મોબાઈલથી મને શું નુકસાન થઈ રહ્યું છે અને આ ગોબરને અડવાથી મને શું ફાયદો થઈ રહ્યો છે. બરાબર? હાથ રાખો તમે. જેટલી તાકાત હોય દર વખતે એક જ સરીખું અથવા જેટલી વધારે બની શકે મેક્સિમમ એટલી રાખવાની. હું તમારા હાથને પુશ કરું છું. દબાવું. આપણે પહેલા જોઈશું કે શું નામ છે સાહેબ આપનું? સચિન સર, ડોક્ટર સચિન સર. એમનામાં એ કેટલી એનર્જી દ્વારા પોતાના હાથને આવી રીતે રાખી શકે છે પહેલા જોઈશું આપણે. અને પછી મોબાઈલથી અમને શું નુકસાન થાય છે એ આપણે જોઈશું. દબાવું તમારા હાથને. નીચે ના પડવો જોઈએ. એટલો તમે તાકાત કરી શકો છો. હવે આ તમારો જ ફોન છે. આ ફોનને તમે હાથમાં પકડો. હવે તમારે જેટલી તાકાત કરવી હોય એટલી કરવાની. જેટલી પણ કરવી હોય એટલી છૂટી. તમને એવું લાગે કે નહીં મારે આ વસ્તુને ખોટી સાબિત કરવી છે તો પહેલા કરતા પણ વધારે તાકાત કરવી છે એટલી ટ્રાય કરવાની તમારે. આ મોબાઈલ છે કોની જોડે જોડાયેલો છે? મોબાઈલ નહીં. આ મોબાઈલ કનેક્ટ કોની જોડે છે? ટાવર જોડે. ટાવર સાથે કનેક્ટ છે એટલે આપણે વાત કરીએ છીએ ને. કોઈને મેસેજ કરી શકીએ છીએ, ફોન કરી શકીએ છીએ. ટાવર જોડે કનેક્ટ છે. હવે એ રેડિયેશન છે એ આમની બધી એનર્જી કે મોબાઈલ છે આમની બધી એનર્જી લઈ રહ્યો છે અત્યારે. હવે તમે કરો. જેટલી તાકાત કરવી એટલે તમારે થોડીક વાર થાક આરામ કરવો હોય તો કરી શકો છો. હા બસ कर लिया ना, कोई बात नहीं. अब नीचे नहीं गिरना चाहिए सर. ठीक है? आपको जितनी ताकत लगानी, मुझे पहले से भी आधी ताकत लगानी पड़ेगी आपके हाथ को गिराने में. ठीक है? मुझे झुकना भी नहीं पड़ेगा, जोर भी नहीं लगाना पड़ेगा. जितना जोर लगाना लगा लो. दबाऊं मैं? दबाऊं? आप અને यदि आपको ऐसा लगे कि ये मोबाइल है या और कुछ पकड़ लूं तो ये नहीं, ये सब नहीं होगा. બીજી કોઈ વસ્તુ પકડશો તો તમારી એનર્જી ઓછી નહીં થાય. ખાલી મોબાઈલ. ठीक છે? अब एक गाय का गोबर है. ये गोबर को ऐसे
चिपकाने से, गोबर का स्पर्श होने से अब पहले जितनी आपकी एनर्जी थी, जो मोबाइल के रेडिएशन के कारण आपकी एनर्जी कम हो रही थी, ज्यादा नहीं देगी, लेकिन जो पहले थे उतनी रहेगी। जो रेडिएशन का प्रभाव आपके ऊपर हो रहा था, आपकी एनर्जी को कम कर रहा था, वो अब नहीं होगा। आप स्वयं महसूस कर पाएंगे। अब आप, हमें किसी को गलत संदेश नहीं देना है, सही जो चीज सही है वही बतानी है समाज को, और बताना है कि देखो 1 ग्राम गोबर की क्या वैल्यू है, 1 ग्राम गोबर में कितना पावर है। ठीक है, जितना जोर पहले करते थे उतना ही करना, नीचे गिरने नहीं देना है आपको। ठीक है, दबाओ। हो रहा है कि नहीं हो रहा? लेकिन जैसे ही एक गोबर को मैं ले लूंगा यहां से, अब आप लगाओ ताकत, जितनी जोर लगाने लगाओ, जितना है, मोबाइल आपको नहीं करने देगा। ठीक है, दबाओ। ये 2 उंगली का प्रयोग करूंगा मैं सिर्फ। ठीक है, दबाओ। फर्क पड़ रहा है? ठीक है, गलत बात तो है नहीं। अब सोचो, बैठिए सर, थैंक यू। 1 ग्राम गोबर में यदि इतना पावर है, तो सोचो हमारे घर की दीवारों पे गोबर लगा दिया, फर्श में गोबर लगा दिया, गोबर के आसन के ऊपर हम बैठ गए, पूजा किया, यज्ञ में बैठे, तो कितनी एनर्जी हमें मिलेगी। और यदि હવે તમારે ઘરે જઈને જો પ્રયોગ કરવો હોય તો શું કરવાનો છે? કારણ કે બધાને તો આપણે કરાવી નહીં શકીએ, તો 2 કલાક જતી રહે। હવે તમારે અહીંયા બહેનો પણ બેઠા છે, બહેનો પણ ઘરે જઈને પ્રયોગ કરી શકશે। શું કરવાનું એમને? તમે જેટલું પાણી ઉપાડી શકો, 1 બાલટી લેવાની છે, બાલટીમાં તમે 2 લિટર 3 લિટર જેટલું પણ ઉપાડી શકતા હોય એટલું, 1 બાલટીને લેવાની, એમાં પાણી ભરવાનું, અને તમારે પહેલા એ બાલટીને આવી રીતે હાથ અહીંથી વાળવો ન જોઈએ, સીધો હાથ રાખી એનો આકડીઓ પકડી અને આવી રીતે આમ ઉપર લઈ જવાની છે। આ થઈ ગયું પહેલું પરીક્ષણ। હવે પછી તમારે ફોનને હાથમાં રાખવાનો છે, ફોન પકડી અને પછી એ બાલટીને હાથ વાળીને ઉપર નથી લઈ જવાનો, એકદમ સીધો જ આકડીઓ। 2 લિટર હોય તો 2, 3 હોય તો 3, તમે જેટલું ઉપાડી શકતા હોય એટલું એનું એ જ પાણી ફરી વખત ઉચકવાનો પ્રયાસ કરવાનો છે। તમે જેટલું પાણી પહેલા ઉપર લઈ જઈ શકતા હતા એનું અડધું પણ નહીં લઈ જઈ શકો। અને ફરી એ જ ત્રીજો પ્રયોગ, એ જ મોબાઈલ પણ હાથમાં રાખવાનો છે, મોબાઈલની ઉપર ગોબરને લગાવવાનું છે અને ફરી એનું એ જ પાણી તમારે ઉપર ઉચકવાનું છે। તો જેટલું પહેલા તમે ઉપર લઈ જઈ શકતા હતા એટલું જ તમે એને ઉપર ઉઠાવી શકશો। તો એનું કારણ કે ગોબર છે, જે રેડિયેશનો આવી રહ્યા છે એનાથી તમારું રક્ષણ કરે છે। હવે આપણે તો અહીંયા સ્કૂલમાં બધા બાળકો છે, તમે બધા શિક્ષકો છો, છોકરાઓને તમે આ એક મેજિક પણ બતાવજો। છોકરો જ છોકરા દ્વારા એને બતાવે કે જે બાળકો આખો દિવસ મોબાઈલની અંદર ગેમ રમી રહ્યા છે, આખો દિવસ મોબાઈલમાં એનો સમય વિતાવી રહ્યા છે, તો એને મન ઉપર કેટલી બધી એના શરીરને કેટલું બધું નુકસાન પહોંચવાનું છે। તો જરૂરત વગરનો મોબાઈલ પણ બાળકને આપવો જોઈએ નહીં। સમાજ દિવસે દિવસે આ રેડિયેશનોના કારણે દિવસે દિવસે નપુંસકતા તરફ જવાનો છે। એટલા બધા પ્રોબ્લેમો આજ સમાજની અંદર આવવાના છે। તો ગાયનું ગોબર અને ગૌમૂત્ર આપણને આ કેટલી બધી બીમારીઓ અને કેટલા બધા જે આપણને વિઘ્નો આવી રહ્યા છે એનાથી બચાવે। તો હવે ગાયને રાખવામાં શું વાંધો શું છે આપણને, છતાં પણ આટલા બધા બેનિફિટ આની અંદર છે, છતાં પણ ગાય જોડે જવામાં અથવા ગાયને ઘરે રાખવામાં આપણે જો નહીં રાખીએ 120 કે 25 કરોડ હિન્દુઓ, તો આપણી માને બચાવશે કોણ? વિદેશી લોકો તો કે બચાવવાના નથી। સરકાર પણ એ કામ નહીં કરે જ્યાં સુધી દેશના લોકો જાગૃત નહીં થાય। સરકાર કયા કામ કરે? સમાજના લોકો જે માંગને ઉઠાવે એ જ કરે। સરકારને ગાય બચે કે ધર્મ બચે કે વસ્તુ બચે એનાથી જેટલો મતલબ નથી, એટલો તેના વોટથી જ છે। કોઈ પણ સરકાર હોય, XYZ, વિશ્વની કોઈ પણ સરકાર, બધા એ જ ઈચ્છે છે। એને ખબર પડે કે ભાઈ સમાજના લોકોને ગાયનું રક્ષણ કરશું આપણે તો આપણને વોટ મળશે, તો એવા નિયમો લાવશે કે એને બચાવવા માટે કામ કરશે, એના માટેની સહાયો, એના માટેની બધી સ્કીમો છે એ બનાવશે। તો સમાજના લોકોએ, બાકી તો જુઓ આ ભારત દેશ છે ને, આજે કેટલું બધું બીફ આપણા દેશમાંથી બહાર એક્સપોર્ટ થઈ રહ્યું છે।
તમે સરકારને પૂછશો તો શું કહે છે? આનાથી દેશની ઇકોનોમી આગળ આવી રહી છે, અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે, પૈસા મળે છે દેશને. પણ એવો વિચાર ક્યારે નથી આવતો કે ભલે ગમે તેટલા પૈસા આપણને મળતા હોય, ગમે તેટલું અર્થતંત્ર આપણું આગળ જતું હોય, પણ શું માને વેચી શકાય? આપણી મા હોય એને વેચી શકીએ આપણે? ગમે તેટલા કોઈ પૈસા આપે તો વેચે? તો પછી ગાય પણ આપણી મા છે, એને પૈસા માટે અથવા તો અર્થતંત્રને મજબૂત કરવા પણ આપણે બહાર કેવી રીતે મોકલી શકીએ? તો ગૌ માતાને બચાવવી હોય તો ખરેખર દેશના લોકોએ જાગૃત થવું પડશે. પહેલો વિકલ્પ છે ગાયને રાખે. એ નથી શક્ય તો જે લોકો ગાયને રાખી રહ્યા છે એને એન કેન પ્રકારે મદદ કરે. શું મદદ કરવાની છે? તમારા ઘરની અંદર જેટલી પણ વસ્તુ વપરાય છે, XYZ બધી જ વસ્તુ તમે ગૌ આધારિત વસ્તુ લેવાનો આગ્રહ રાખો. બહારના લોકો તમને કેમિકલ જ આપે છે, એનાથી તો કઈ ફાયદો તો થતો નથી. તો ગૌ આધારિત વસ્તુ, ગાય દ્વારા 1000 પ્રોડક્ટ બને છે. કેટલી? 1000 થી વધારે. તમારા માઇન્ડમાં જે પણ વસ્તુ આવે, જેમ કે ભાઈ તમે ઘરે કચરા પોતા કરવા માટે ફિનાઇલ વાપરો છો, તો ફિનાઇલ પણ ગૌ આધારિત ગોનાઇલ બની રહ્યું છે. તમે જે વસ્તુઓ લેશો એવું નહીં, અહીંથી તમે જે એરિયામાં રહો છો, જે જગ્યાએ રહો છો, જે ગામમાં રહો છો, જ્યાં પણ તમને લાગે કે અહીંયા ગૌ આધારિત વસ્તુ મળી રહી છે, તો તમારા ઘરમાં વપરાતી દરેક વસ્તુ, તમે અગરબત્તી બજારમાંથી લઈ આવ્યા તો જે 40 કે 50 રૂપિયાનું પેકિંગ વિદેશી કંપનીઓનું કેમિકલ વાળી અગરબત્તીનું મળી રહ્યું છે, તો એ જ વસ્તુ તમને ગૌશાળામાં 40-50 રૂપિયામાં મળે છે. તો આપણે એ જ વસ્તુ ગૌશાળાઓમાંથી જો લેવાનો આગ્રહ રાખશે તો ખરેખર ગૌ માતા જે લોકો રાખી રહ્યા છે એને આપણે કંઈક માત્રામાં મદદ કરી શકીશું. આજે ગૌશાળા કેમ કોઈને પોસાતી નથી? 90 કરોડ ગાય આજે 7 કરોડથી નીચે કેમ થઈ ગઈ? તમે ગૂગલમાં સર્ચ મારશો ને કે ભારતમાં ગાયોની સંખ્યા, તો તમને એમાં 24 કે 25 કરોડ બતાવશે. પણ ગૂગલને ખબર નથી કે દેશી ગાય કે ગાય કઈ કહેવાય, જર્સી કઈ કહેવાય. ગાય એટલે એ તો બધી ગાય જ માને છે, બધી ગાય. એમાં તો બધી ગાય બતાવશે કે દેશી અલગ બતાવે ને જર્સી અલગ બતાવે, એવું નથી. પણ એમાં તો જર્સી વધારે છે. હવે તમે વિચાર કરો, ભેંસ કેમ એ કોઈ રસ્તામાં રખડતી નથી? જર્સી કેમ નથી રખડતી? આપણે જેને માં કહીએ, આપણે જેની પૂજા કરીએ, તો એ જ રસ્તાઓમાં કાગળિયા, કચરો અને રસ્તાઓમાં રખડી રહી છે. તો એ ગાયનું અપમાન નથી, એ આ દેશના રહેલા તમામ હિન્દુઓનું અપમાન છે. જે લોકો મારવાનું કામ કરી રહ્યા છે એ લોકો તો ષડયંત્રના તહત એને તો જાણી જોઈને મારે છે. એને ખબર જ છે કે ભાઈ આ વિશ્વની અંદર જ્યાં સુધી એક પણ ગાય જીવતી હશે ત્યાં સુધી હિન્દુ ધર્મને કોઈ ખતમ નહીં કરી શકે. કારણ કે હિન્દુ ધર્મના બધા જ દેવતાઓ ત્યાં વસેલા છે. જેટલા મંદિર તૂટવાથી કે મૂર્તિ તૂટવાથી ધર્મને ખતરો નથી, એનાથી વધારે ગાયના કપાવાથી ખતરો છે. એક પણ ગાય જીવતી હશે ત્યાં સુધી આપણા સનાતન ધર્મના બધા જ દેવતાઓ જીવતા રહેવાના છે. એટલા માટે એ લોકો જાણી જોઈને મારે છે. એ એનું કામ કરે છે, પણ હિન્દુ બનીને આપણે આપણું કામ નથી કરી રહ્યા. બાકી તો એમના ધર્મમાં પણ ના પાડવામાં આવી છે ગાયને ના કપાય. જે મોહમ્મદ સાહેબ હતા એમના પૈગંબર, એમના પત્ની જે આયશાજી, એને તો એના પુસ્તકોની અંદર લખ્યું છે. એમને તો એના પુસ્તકની અંદર લખ્યું છે કે હે મુસ્લિમો, હે મોમીનો, તમે બધા માંસ ખાજો પણ ક્યારે ગૌ માંસ ના ખાશો. છતાં પણ એ લોકો જાણી જોઈને મારે છે. એમના ધર્મની અંદર ના પાડી છે છતાં પણ, કારણ કે એમને ખબર છે કે જ્યાં સુધી એક પણ ગાય જીવશે ત્યાં સુધી હિન્દુ ધર્મને ખતમ નહીં કરી શકાય. અને આ દેશની અંદર, વિશ્વની અંદર જેટલા પણ યુદ્ધો થયા છે, આપણા મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે દેશભક્તો જેટલાએ પણ બલિદાનો આપ્યા છે, સૌથી વધારે યુદ્ધો ગાયને બચાવવા માટે થયા છે. આપણા ગામડે ગામડે પાળિયાઓ છે, એના રક્ષણ માટે પોતાના બલિદાનો આપ્યા છે. આપણે તો એવું કઈ કરવાનું નથી. આપણે તો ખાલી આપણી ફરજ બજાવવાની છે કે ખરેખર ગૌ માતાને અર્થની સાથે કેવી રીતે જોડી શકાય અને ગૌ માતા કેવી રીતે સ્વનિર્ભર બને. આજે ગાય કેમ નથી કોઈ રાખવા માંગતું? મારી જોડે 60 ગાયો છે, મને ખબર છે. અહીંયા બધા ઘણા બધા આપણે બધા ગૌશાળાના બધા સંચાલકો છો, તમે બધા ગાયો રાખો છો, તમને ખબર છે એક ગાય રોજ કદાચ 250 થી 300 રૂપિયાનું ખાય છે. એક ગાય
રોજ 300 રૂપિયાનું ખાય છે, 100 રૂપિયાનું દૂધ આપતી નથી. તો કોણ રાખે? રાખે કોઈ? જેમ કે અહીંયા સ્વામી જોડે અત્યારે 30 છે નાના મોટા બચ્ચાની, દૂધ તો 5-7 જ આપતી હશે. દૂધ તો 5 કે 7 જ ગાયો આપતી હશે. તો હવે ખાય તો બધાય છે, બધાને 200-250 નું ખાવા જોઈએ છે. તો પછી ગૌશાળા કોઈને પોષાય નહીં. કારણ કે ગાયને આપણે જ્યાં સુધી દૂધ ઉપર નિર્ભર રાખીશું ત્યાં સુધી ગૌશાળા ચાલવાની નથી. ગાયની જે વસ્તુ છે ગોબર અને ગૌમૂત્ર, એ જ્યાં સુધી સમાજના લોકો ઉપયોગ નહીં કરે પોતાના હેલ્થ માટે, પોતાના રક્ષણ માટે, ત્યાં સુધી ગૌશાળા ક્યારેય પણ સ્વનિર્ભર ન બને. આ મેં તમને બતાવ્યું કે આ મોબાઈલની ચીપ છે, હવે આ 1 જ ગ્રામ વસ્તુ છે. હવે 1 ટ્રેક્ટર ગોબર કોઈને લેવું હોય તો 2-3 હજાર નું મળે, બરાબર. હવે આ 100 ગ્રામ ગોબર આવી રીતના બનાવીને લોકો સુધી પહોંચાડીએ તો આપણે માનો કે ભાઈ 20 કે 25 રૂપિયાની હોય તો 2500 રૂપિયાનું 100 ગ્રામ જાય. ખાલી 2500 રૂપિયાનું 100 ગ્રામ જાય તો કિલો કેટલાનું જાય? 1 ટ્રેક્ટરની શું પ્રાઇસ આવે? તો એનાથી કેટલી બધી ગાય સ્વનિર્ભર બને. હવે તમે વિચાર કરો, ઘણાને એમ લાગે ભાઈ આટલી આ ચીપ છે તો આ કેમ 15, 20, 25 રૂપિયાની વેચાતી હશે? તમે મોબાઈલને બચાવવા માટે તો 200-200 નું કવર લગાવો છો, એના કાચને બચાવવા માટે 100 રૂપિયાનો ટફન, જીવનને બચાવવા માટે તો કંઈ જ નહીં. બધું આપણે બચાવવા માટે મોબાઈલને બચાવવા માંગીએ છીએ, કાચને બચાવવા માંગીએ છીએ, પણ જીવનને તો બચાવવા જ નથી માંગતા. તો એટલું ગોબર લગાવવામાં શું વાંધો? એવી રીતે આ ગૌમૂત્ર છે, ભાઈ દૂધ છે એ 70-80 રૂપિયા લીટર વેચાય છે, આ ગૌમૂત્ર છે 500 રૂપિયાનું લીટર વેચાય. લોકો લઈ જાય તો, લોકો સુધી પહોંચે તો ગાય કેટલી સ્વનિર્ભર બને. ગાયને કોઈના દાન ઉપર નિર્ભર રહેવું પડે નહીં. તો ગૌ માતાને જો બચાવવી હોય તો આ ગૌ આધારિત જેટલી પણ વસ્તુઓ છે આ બધી જ આપણે સમાજની અંદર વાપરવી પડે. અહીંયા એક ખાસ વાત કે આપણે બધા જ એટલા બધા મોટા પ્રમાણમાં કેન્સરનો ભોગ બનતા જઈએ છીએ દિવસે દિવસે. પેલા ગામડાઓમાં નહોતો, હવે ગામડાઓમાં થઈ ગયું. અત્યારે તો હમણાં 10 દિવસ પહેલા સ્વામી એક સ્કૂલનો આખો સર્વે થયો, એ સ્કૂલમાંથી 30 બાળકો કેન્સરના પેશન્ટ નીકળ્યા. સ્વામીજી આજે મને વાત કરતા હતા કે ભાઈ અમે સ્કૂલમાં તે 2 નાના 2-3 બાળકો એવા છે કે જે કદાચ કેન્સર કે ડાયાબિટીસના પોઝિટિવ હોય. તો આ કેટલું બધું ખતરનાક છે. આ શું કામ થઈ રહ્યા છે? તો એના માટે કેન્સરને મટાડવું હોય તો એના માટે ખાસ મુખ્ય 3 વસ્તુનું જો આપણે ધ્યાન રાખીશું ને, આ મેન કેન્સરનો પ્રોબ્લેમ આ 3 વસ્તુ છે. આપણે બધા હિન્દુ છીએ, આપણે સમાજમાં શું કહીએ છીએ? હું તમને એમ પૂછું કે ભાઈ તમે નોનવેજ ખાઓ છો? બોલો તો. નોનવેજ કોણ કોણ ખાય છે? હે? નોનવેજનો પ્રયોગ કોઈ કરો છો? કોઈ નથી કરતા, બધા જ કરે છે. બોલો, આપણે બધા જ રોજ નોનવેજ ખાઈએ છીએ, બધા જ. હિન્દુ બની અને રોજ સવારે મોઢામાં હાડકાઓ ઘસીએ છીએ ટૂથપેસ્ટના માધ્યમથી, રોજ ઘસીએ છીએ. તમારી ટૂથપેસ્ટની પાછળ લખેલું હોય છે આફ્ટર 6 years યુઝ. તમે જે પણ કંપનીની વાપરો છો ઘરે જઈને જોજો, દરેક ટૂથપેસ્ટની પાછળ લખ્યું હોય છે કે એકમાં 7 years હોય છે, કોકમાં 6 વર્ષ હોય છે. 6 વર્ષ કે 7 વર્ષ પછીના જ બાળકને આપો. જો ભૂલથી પણ 6 વર્ષથી નાનું બાળક આ ટૂથપેસ્ટને મોઢામાં નાખે તો એને ક્લિનિકમાં લઈ જાઓ, એને કેન્સર થવાની શક્યતા છે. આ વાંચ્યું છે તમે ઇન્ફોર્મેશન? તમે કંઈક જે કંપનીને વાપરો છો ઘરે જઈને વાંચજો. તમે જે ટૂથપેસ્ટમાં ફીણ વરે છે એ કોઈ પણ હોય, દેશી હોય કે સ્વદેશી હોય કે વિદેશી હોય, આ દરેક ટૂથપેસ્ટની પાછળ લખેલું છે. તમારી ટૂથપેસ્ટ પાછળ લખ્યું છે યુઝ ટુ પી સાઇઝ. પી એટલે શું થાય? મટર. વટાણાના દાણા જેટલું જ લેવું જોઈએ. તો આપણે કેટલું લઈએ છીએ? આખું ભરીએ છીએ અને પરાણે પરાણે છોકરાઓને ઘસાવીએ છીએ. તો એ કેન્સરનો પેશન્ટ ન બને તો શું થાય ભાઈ? લોકો એમ કહે છે કે ભાઈ ટૂથપેસ્ટનો ઘસે તો દાંત કેવી રીતે સારા થાય? દાંત મોતીના દાણા જેવા દેખાવા જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. આ દેશના લોકો 50 વર્ષથી ટૂથપેસ્ટ ઘસી રહ્યા છે
જો ટૂથપેસ્ટમાં પાવર હોત તો અત્યારે દાંતના દવાખાનાઓ વધવા જોઈએ કે ઘટવા જોઈએ? મને એ જવાબ આપો. હાલો, ઘટવા જોઈએ ને? જો ટૂથપેસ્ટ થી જ દાંત સારા થઈ જતા હોય તો દવાખાના વધવા જોઈએ કે ઘટવા જોઈએ? તો અત્યારે વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, ગલીએ ગલીએ છે દવાખાનાઓ. એનું કારણ શું છે? આ આપણા જે 32 દાંત છે, આ દાંતને જેણે બાંધીને રાખ્યા છે પકડીને, એક માત્ર અડધા mm નું બ્રેકેટ છે આ ઉપર લગાવેલું. એ બ્રેકેટ ઉપર રોજ તમે કેમિકલ ઘસો એટલે એના પેઢાઓ છોલાય છે, એ બ્રેકેટ ડેમેજ થાય છે, ત્યાંથી લોહી નીકળવાની શરૂઆત થાય છે અને ફરી બીજા દિવસે તમે આ કેમિકલ ઘસો એટલે એ લોહી દ્વારા તમારા શરીરમાં એન્ટર થાય છે. અને આ બ્રેકેટ એકવાર તૂટી ગયું પછી આ દુનિયાના કોઈ ડોક્ટર એને સાજું કરી શકતા નથી. તમને નવું આપી શકે, બીજું બધું નવું પ્લાસ્ટિક ને આ અંતે લગાવે, પણ જે ઈશ્વરે આપ્યું છે એને કોઈ રિપેર નથી કરતું. તો એ નાનું બાળક, હવે આપણે તો 2-3 વર્ષના બાળકોને જબરજસ્તી કરાવે, બોલો બ્રશ, જબરજસ્તી. આજના હોશિયાર ભણેલા ગણેલા એજ્યુકેટેડ પેરેન્ટ્સો, એના મમ્મી ઘણા તો ગુરુ એની માથે ને માથે ઉભા રહે. ચલ 1 મિનિટમાં કેમ પૂરું કર્યું? 2 મિનિટ ઘસ, 3 મિનિટ ઘસ, હજુ વધારે ઘસ, હજુ ઘસ. એટલે એ કેન્સરનો પેશન્ટ તમે એને બનાવી રહ્યા છો ટૂથપેસ્ટ ઘસી. એના માટે આપણી પાસે કેટલી બધી આયુર્વેદિક વસ્તુઓ છે. દાંતે ઘસવાનું મંજન છે. આપણે ત્યાં 12 મહિનાના 12 દાંતણ છે. બોલો, ક્યારેક આંબાનું, ક્યારેક લીમડાનું, ક્યારેક કણજીનું, ક્યારેક બાવળનું, વડનું, 12 મહિનાના 12 દાંતણ છે. આટલી બધી ફેસિલિટી આપણી પાસે છે, છતાં પણ આપણે વિદેશી લોકોનું રોજ વાપરી રહ્યા છીએ અને રોજ બાળકોને કેન્સર તરફ ધકેલી રહ્યા છીએ. તો આ બધી જ વસ્તુ ગૌ આધારિત બની શકે છે, બધી જ વસ્તુ. અમને જેટલો વિચાર, અમે જ્યારે ગૌશાળા ચાલુ કરી કે ભાઈ આટલા ક્ષેત્રમાં કામ કરી શકાય અત્યારે શરૂઆતમાં, જેનાથી સમાજ બચી શકે, તો અમે દંત મંજન પણ બનાવીએ. એની અંદર બધા જ પાવડરો હોય. અમે લોકોને ગેરંટી આપીએ છીએ, ગેરંટી તમને પણ આપું છું. તમને કોઈ પણ ગમે ત્યારે દાંત દુખતો હોય, પેઢો છોલાતો હોય, બાળકને કોઈ પણ, 2 જ વખત એનો પ્રયોગ કરવાનો. તમને એ દુખતો દાંત કે પેઢા મટી ન જાય તો અમારી ધર્મજીવન ગૌશાળાએ તમારે રિટર્ન કરી દેવાનું. તમને વાપર્યું હશે ને તો પૈસા અમે રિટર્ન તમને પાછા મોકલીશું. એટલું બધું ઇફેક્ટિવ હોય છે. એની અંદર બધી જ વસ્તુઓ હોય છે. બાવળનો પાવડર હોય, લીમડાનો પાવડર હોય, બોરસલીનો પાવડર હોય, એમાં ગાયના ગોબરની ભસ્મ હોય. આપણા વડવાઓ પેલા ભસ્મથી દાંત ઘસતા. એમાં સિંધાલું મીઠું હોય, સંચર નમક હોય, ગાયનું ઘી હોય, સરસોનું તેલ હોય, લવિંગ હોય, મરી હોય, માયાફળ હોય. તમે ખાલી ને સૂંઘો તો તમને ખ્યાલ આવે કે આ કેટલું બધું ઇફેક્ટિવ છે. તમે ગમે તેવા દાંત હોય 1-2 વાર ઘસો એટલે કોઈ દિવસ તમને દાંતનો પ્રોબ્લેમ ના રહે. છતાં પણ નાના છોકરાઓના દાંત ખરાબ થઈ રહ્યા છે. તો આ વિષય જો આપણે લોકો સુધી પહોંચાડીએ તો ખરેખર, અને આ બધી જ વસ્તુ જો ગૌ આધારિત લોકો લેવા માંડે તો ઘણી બધી ગૌ માતાઓ બચી જાય. જ્યાં સુધી પૈસો નહીં મળે ગાય થકી તો ગાયને કોઈ રાખે ના રાખે. પણ જો એમ ખબર પડે કે ભાઈ આ ગાયને રાખવાથી મને 5-25 હજાર રૂપિયા મળી રહ્યા છે તો કોઈ રખડવા દે? હે? એક સમય આપણા તો સંતો એવું કે છે, ભાઈ એક સમય એવો આવશે કે હવે આ દેશના હિન્દુઓ નહીં જાગૃત થાય તો પરિસ્થિતિ શું થશે? તો કે પરિસ્થિતિ એવી નિર્માણ થશે કે જેમ અત્યારે આપણા બાળકોને ટૂરમાં લઈ જઈએ છીએ, પ્રાણી સંગ્રહાલય બતાવીએ છીએ, ઝૂમાં લઈ જઈએ છીએ, જો બેટા આ સિંહ કહેવાય, આના પૈસા 100 રૂપિયા લઈ લઈને બતાવવા લઈ જઈએ છીએ ને, એમ આપણે આપણા બાળકોને ગાયને બતાવવા લઈ જવું પડશે. જો બેટા આ ગાય છે ને, એનું દૂધ અમારા વડવાઓ એકવાર પીતા હતા. સમજ્યા? અમે પીધું તું એમ નહીં, અમારા વડવાઓ એક દિવસ આનું દૂધ પીતા હતા. એને બતાવવા ટિકિટ લઈને લઈ જવી પડશે. આ પરિસ્થિતિ નિર્માણ થશે. માટે જેને પણ એમ લાગે ખરેખર હું હિન્દુ છું, એનું ગૌરવ મને છે ખરેખર, તો મારે ગાયો માટે કામ કરવું જોઈએ. હું જે દેવને માનું છું, જે ભગવાનને માનું છું, જે સંપ્રદાય સાથે કે જે સમાજ સાથે જોડાયેલો છું, ગૌ માતા બચશે તો જ મારો સમાજ, ધર્મ અને રાષ્ટ્ર બચવાનો છે. આજે મોટા ભાગના લોકો આલ્કલાઇન વોટર પીવે છે ને, મોટા ભાગના લોકો કેટલા બધા રૂપિયાના મશીનો વસાવે છે. 2-3 લાખ રૂપિયાનું કેંગન વોટર લેવા માટે કેટલા બધા લોકો પડાપડી કરે છે.
તો તમારે જરૂર શું છે ભાઈ 3 લાખ રૂપિયાનું મશીન લેવાની? તમે ખાલી ગૌમૂત્ર અંદર એડ કરો તો કેંગન વોટર થઈ જાય. એનો તમને એક પ્રયોગ મોટા પ્રમાણમાં આપણને જે પણ ઘણા બધા નુકસાનો થઈ રહ્યા છે, ખાસ કરીને જે આપણે જેટલું પાણી પીએ છીએ બધું એસિડિક પી રહ્યા છે. એસિડિક પાણી પીવાના કારણે સાંધાના દુખાવો મોટા પ્રમાણમાં આપણને બધાને થઈ રહ્યા છે. इसको स्वामी थोड़ा पकड़ के रखिए. હવે જુઓ, આપણને બધાને ખબર છે કે આલ્કલાઇન વોટર શું છે. આ તમે ગૂગલમાં જોશો, આનું મીટર હોય છે આવું. તમે જ્યારે આરઓ ફિટ કરાવો તો તમને ડોક્ટર બતાવે કે અહીંયા જે પીળો ભાગ છે એ એસિડિક પાણી બતાવે છે, ગ્રીન થઈ જાય તો નેચરલ છે, અને ધીરે ધીરે બ્લુ થવા માંડે તો સમજવાનું કે આલ્કલાઇન વોટર છે. આ મીટર આપણને બધાને ખબર છે. હવે આની અંદર આપણે ચેક કરશું આ પાણી કેવું છે, નેચરલ છે કે એસિડિક છે કે આલ્કલાઇન છે. એ તો હવે એ તો જોઈને તમે કહો છો ને, મીટર માપવું તો નથી હજુ કેવું છે, તો માપીશ અંદર એને આપણે ચેક કરશું ત્યારે ખબર પડશે. હવે આને માપવું હોય તો શું કરવું પડે? તો એક આ નાનકડું તમને જ્યારે આરઓ ફિટ કરાવો ત્યારે આ એચપી પીએચ માપવા માટેનું એક ટેસ્ટર આવે છે. આલ્કલાઇન તમારું પાણી છે કે નહીં, એમાં તમે ઘરે આ બજારમાં પણ મળતું હશે. તમે તમારા ઘરનું પાણી પીવું હોય તો કેટલું એસિડિક છે કે કેટલું નેચરલ છે, કેટલું આલ્કલાઇન છે એ તમે જોઈ શકો. આના ખાલી 5-7 ટીપા નાખો એટલે આ જે કલરનું થાય સમજવાનું કે આ પાણી એવું છે. બરાબર છે? 8 ટીપા આપણે નાખ્યા છે. પાણી થોડું વધારે ભરેલું છે, 1-2 ટીપા વધારે નાખીએ. હવે આ કલર, આનો જેવો કલર થાય એટલે સમજવાનું આ પાણી, તમે ભલે બોટલનું લીધું હોય, બીજું જે તે લીધું હોય, આ કેવો કલર દેખાય છે. આપણે હજુ થોડું વધારે નાખીએ, પાણી થોડું વધારે હતું ને એટલે તમે ગમે તેટલું નાખશો તો એનું જે કલર થવાનો હશે એ જ થશે. આ એનું ટેસ્ટિંગ કરવા માટેનું. હવે આ યલો થઈ રહ્યું છે, આની હારે તમારે સરખાવવાનું છે કે આ પાણી કેની હારે મેચ થઈ રહ્યું છે. એસિડિક છે, તમે ઓછામાં ઓછું લગભગ 3 ઉપર આવી રહ્યું છે, 3 ને 4, 3, 2.5, 3 ની વચ્ચે. હવે આ એસિડિક પાણી છે. હવે આ જ પાણી આપણે કહીએ છીએ કે ભાઈ અમે મિનરલ પીધું, બોટલનું પીધું, બીજું ત્રીજું પીધું, પણ આ જુઓ તમે એસિડિક છે કે નહીં. હવે આ એસિડિક પાણીને તમારે આલ્કલાઇન બનાવવું છે તો શું કરશો? આ જેવું તમે ગૌમૂત્ર આની અંદર એડ કરશો એટલે આનો કલર આખો ચેન્જ થશે. આ જાય છે ગ્રીન કરતા પણ આગળ જાય. તમે જુઓ, ગ્રીન થી પણ આ તમારે ઓછામાં ઓછું લગભગ 8.5 થી 9 ની વચ્ચેનો રેશિયો આવે. તો રોજ પાણીમાં અર્ક જો નાખી દે એક ઢાંકણું પણ, કે આપણા બોટલમાં, આપણા જગમાં, આપણા માટલામાં, અને આપણા બાળકો કે આપણે પીએ, શરીરની શુદ્ધતા, પવિત્રતા છે, સાથે સાથે પાણીજન્ય રોગો આપણને થવાના. હવે આ વસ્તુ 3 લાખ રૂપિયાની ક્યાં ખર્ચવાની જરૂર છે? બચી ગયા ને? લેતા નહીં હવે. તો આ બધી જ વસ્તુ ગૌમૂત્ર થકી આપણને મળી રહી છે, પણ આપણી પાસે જાણકારીનો અભાવ હોવાના કારણે આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી કે ખરેખર ગાય જોડે જવાથી. અમે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ. તમે ગૂગલની અંદર પણ સર્ચ કરજો અથવા યુટ્યુબની અંદર એક સર્ચ કરજો કે અમેરિકા વાળા લોકો ગાય જોડે બેસવા માટે શું કરી રહ્યા છે. મેં 2018માં જી ન્યૂઝ ઉપર સુધીર ચૌધરીનો એક શો આવતો હતો, DNA. કોઈ જોતા હોય તો ખ્યાલ હશે. તમે એમાં ખાલી સર્ચ કરજો, ભાઈ ગૌ માતા ઉપર એવું એપિસોડ સુધીર ચૌધરીનો 1-1.5 કલાકનો હતો. એને આખું રિસર્ચ બતાવ્યું હતું કે અમેરિકા જેવો સમૃદ્ધ દેશ, એ તો આપણાથી આગળ છે ને, 50 વર્ષ આગળ છે અમેરિકા, 50 વર્ષ આગળ છે. હવે એ સમૃદ્ધ ભણેલા ગણેલા લોકો ગાય જોડે 90 મિનિટ બેસવાની હિલિંગ લેવા માટે જાય છે. એનો 22,000 રૂપિયા ચાર્જ 2018માં હતો. ગાય જોડે બેસવાના 22,000 રૂપિયા ચૂકવે છે લોકો અમેરિકામાં. ન્યુઝીલેન્ડમાં 3,000 રૂપિયા ચૂકવે છે. એને કંઈ જ નથી મળવાનું, એને દૂધ નથી મળવાનું, ગૌમૂત્ર નહીં મળે, ગોબર નહીં મળે, ખાલી ગાય જોડે બેસવાનું છે, એને હાથ ફેરવવાનો છે,
એના ઉપર હાથ ફેરાવે, એના ગળે હાથ ફેરાવે, એના ખૂંદ ઉપર હાથ ફેરાવે, એના હક કરાવરાવે, આ હિલિંગ આપે. અને આ ગૌ માતા જે છે એ આપણા બધા જ રોગોને મટાડવાનું કામ કરે છે. હવે અમેરિકા 22,000, એ વખતે 22,000 હતા. અમે હમણાં 6 મહિના પહેલા જે વડતાલનો ઉત્સવ હતો ને ત્યારે મેં જયારે આ વાત કરીને પ્રદર્શનમાં, ત્યારે એક ભાઈ અમેરિકાથી આવ્યા, તેને કીધું સ્વામી હવે 18,000 નથી, હવે 22,000 નથી, હવે તો $550 દેવા પડે છે. હેલો, ત્યારે 90 મિનિટ ગાય જોડે અમને બેસવા દે. હવે વિચાર કરો, એની પાસે તો આપણા જેવી ગાયો એટલી બધી સારી નથી, જરસા છે, તોય એટલા બધા રૂપિયા આપે. અને આપણને અહીંયા મફત મળે છે, છતાં પણ એની કોઈ કિંમત નથી. તો આપણે કેટલા બધા મૂર્ખ છીએ. આપણે જો અમેરિકાનું જ બધું અનુકરણ કરવું હોય, વિદેશનું કરવું હોય, તો આ પણ કરો, આને પણ અનુકરણમાં લાવીએ. આપણા બાળકોને હવે આપણા આંગણે ગાય જ્યારે આવે ત્યારે આપણે બધા એટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. ગાયને દંડાથી મારીને ભગાડી દઈએ છીએ. આપણી ગાડી પાર્ક કરવા માટે એને છાંયડેથી ઉઠાડીએ છીએ, ઝાડવા નીચેથી ઊભી કરી દઈએ છીએ. વિચાર કરો, એ ગૌ માતા આપણા ઘરે આવે છે, આપણા દુઃખને લેવા માટે આવે છે. એને આપણે રોટલી નો આપ્યો તો કંઈ નહીં, ખાલી માથે હાથ ફેરવીએ, એને કંઈક ગોળ આપીએ, એને કોઈ ફ્રૂટ આપીએ, કે એને કોઈ શાકભાજી આપીએ. આપણે વધારે આપણી કેપેસિટી હોય, 5-25 રૂપિયાનો ચારો એને ખવડાવીએ. એ ગૌ માતા, એને આપણે રોજ દંડાથી મારી અને ઘરની આપણા બાળકોને ગાયની જોડે લઈ જાઓ, એને હાથ ફેરવરાવો, એને 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 એની હિલિંગ આપો, એને બેસાડો, એનો મહિમા સમજાવો. તો ખરેખર એ બાળક જે માનસિક રીતે આજે દિવસે દિવસે જે ડલ થતું જાય છે, વીક થતું જાય છે. ગાય છે ને, અધ્યાત્મનું સૌથી મોટું પ્રતીક છે. સૌથી મોટું પ્રતીક જો કોઈ હોય ગાય, અધ્યાત્મનું, આપણા ધર્મનું, તો ગાય છે. સંપ્રદાયો ભલે ઘણા બધા હોય, ધર્મ ઘણા બધા છે, પણ એમાં સૌથી કેન્દ્રમાં જો કોઈ હોય તો ગાય છે. તમે જેમ કે ભાઈ સ્વામી, આપણા હિન્દુઓ જેટલા પણ છે 125 કરોડ, સ્વામિનારાયણના નામ ઉપર બધાને ભેગા કરવા હોય તો થાય? ના થાય. રામના નામે ન થાય, કૃષ્ણના નામે ન થાય, માતાજીના નામે ન થાય. કોઈને ક્યાંક ને ક્યાંક વાંધો હોય કે આ આવશે તો હું નહીં આવું, ના આવશે તો હું નહીં આવું, આ આવે તો મને નહીં ફાવે, આમ નહીં ફાવે. રામના નામે ન થાય બધા ભેગા, કૃષ્ણના નામે બધા ભેગા ન થાય, સ્વામિનારાયણના નામે ન થાય. કોઈ એક ભગવાનના નામે 125 કરોડ હિન્દુઓને ભેગા કરવા હોય તો ન થાય. પણ એક એવું તત્વ છે ગાય, એ બધાને ભેગા કરવાનું કામ કરે. કારણ કે બધાના દેવતાઓ એમાં રહ્યા છે, ક્યાંક ને ક્યાંક રહેલા છે. તો ગાયને બચાવીશું, આપણે કેન્દ્રમાં રાખીશું, તો આપણો ધર્મ પણ બચશે, આપણું હેલ્થ બચશે, અને આપણો સમાજ પણ દિન પ્રતિદિન ખૂબ સમૃદ્ધ થશે. તો આ ગૌ માતાને તમારા ઘરની આજુબાજુમાં, તમારી શેરીમાં, તમારા સોસાયટીમાં ક્યારેક આવે તો એને મારશો નહીં, એને કાઢી ના મૂકશો. એને શક્ય હોય તો વંદન કરો. એનું પણ જીવન છે. લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ ગાયો બજારમાં ફરે છે, આવી ખુલ્લી ફરે છે, એમ ચાલે? તમને ખાલી 10 મિનિટ સાંકળથી બાંધી રાખે, લ્યો ખબર પડે કેવી થાય પોઝિશન. 5 મિનિટ 10 મિનિટ કોઈને બાંધી રાખો તો ખબર પડે કેટલી પોઝિશન છે. લોકો એવા પ્રશ્નો કરતા હોય, દલીલો કરતા હોય, ગાયો બજારમાં ફરે છે, થોડું ચાલે? એટલે ભાઈ, ગાયો બજારમાં નથી ફરતી, ગાયોને ફરવાની જગ્યાઓમાં બજારો ઊભી કરી નાખી છે આપણે. બજારો ઊભી થઈ ગઈ, ગાયોને રહેવા માટે કોઈ જગ્યાઓ નથી રહી, ક્યાંય ગૌચરો નથી બચ્યા. તો એને શું જીવવાનો અધિકાર નથી? આ અત્યારના સમયે રોજ 100 પ્રજાતિઓ ખતમ થઈ રહી છે સાહેબ. રોજ 100 પ્રજાતિ ખતમ થઈ રહી છે, જીવજંતુઓની, કીટ જીવડાઓની. રોજ 100 પ્રજાતિ ખતમ થાય છે. દિવસે પ્રજાતિઓ ખતમ થઈ જશે, માત્ર આપણા ભોગ માટે, આપણી ટેકનોલોજી માટે, આપણી સુવિધા માટે. તો એને પણ એક જીવ, એ પણ આખા ચક્રને સારું રાખવામાં પોતાની ભૂમિકા ભજવે છે. ખાલી માણસો હોય તો કઈ દુનિયા નથી ચાલવાની. જીવ જંતુ, કીડી મકોડા, ગાય, બધું જ આ ચક્રને ચલાવવા માટે ખૂબ જરૂરી છે. તો એનું પણ જીવન છે. એટલે ગૌ માતાનો આપણે આદર કરીએ, એનો સત્કાર કરીએ, અને ખાસ કરી ગૌ માતાને અર્થતંત્ર સાથે જોડીએ. એટલે અમે જે છેલ્લા 5 વર્ષથી કામ કરીએ છીએ, કોઈ પણને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ શીખવી હોય, અમે જે અમારી ગૌશાળામાં 60, 70, 80 પ્રોડક્ટ બનાવીએ છીએ. હા જી, તો કોઈ પણને બનાવવી હોય તો પણ બનાવી શકે, એમાં કોઈ ખર્ચ નથી. એક જ અમે એક
મિશન સાથે કામ કરીએ છીએ કે લોકો ગાયને પોતાના અર્થ સાથે જોડે, ગાય દ્વારા પોતાનું ઘર ચાલે. લોકો જે અત્યારે આપણે માનીએ ખોટી વાત છે, ગાય આખા વિશ્વને પાળવાનું કામ કરે છે. તો અમે આના સેમિનારો ચલાવીએ છીએ, આની ટ્રેનિંગો આપીએ છીએ. લોકો આવે એને આપણે શીખવાડીએ ગૌમૂત્રમાંથી કેટલી બધી વસ્તુ બની શકે, ગોબરમાંથી કેટલી બધી વસ્તુ બની શકે, દૂધમાંથી, ઘીમાંથી કેટલી બધી પ્રોડક્ટો બની શકે. અને પોતાની જે ક્રિએટિવિટી હોય, આમાં તો જેને જે માઇન્ડમાં આઈડિયા સૂજે એ બધી જ વસ્તુ તમે ગોબરમાંથી બનાવી શકો. તો અમે એનો એક વર્કશોપ પણ રાખીએ છીએ શીખવા માટેનો. 2 દિવસની ટ્રેનિંગ હોય. લોકો જે કહે છે ને કે મારી જોડે રોજગાર નથી, મારી પાસે નોકરી નથી, મારી જોડે આમ નથી, તેમ નથી, તો તમને ગાય, તમે તમારા ઘરે જ રહી શકો. 1-2-3 ગાયને તમે સાચવો. એનાથી ખાલી દિવાળી આવે ને, દિવાળી હજારો દીવડાઓ બનાવીને વેચો તમે. રક્ષાબંધને રાખડીઓ બનાવીને વેચો. ગણપતિના ઉત્સવમાં ગણપતિઓ બનાવીને વેચો. મોબાઈલની ચીપ બનાવીને લોકોને આપો, બતાવો. એની ધૂપબત્તી બનાવો, એના કપ બનાવો. આજે આપણે બધા જ એટલા બધા પ્રમાણમાં, જે મેં કીધું ને કે કેન્સર માટેની જે 2-3 મુખ્ય બાબતો છે, એમાં આપણા ઘરમાં સળગતી અગરબત્તી પણ કેન્સરનું કારણ છે. રોજ આપણે સળગાવીએ છીએ. આપણા તો શાસ્ત્રોએ ના પાડી છે કે જે ઘરની અંદર વાંસ સળગાવવામાં આવે છે એને પિતૃદોષ લાગે છે. તો અગરબત્તી શેમાંથી બને છે? વાંસમાંથી બને છે. તમે દાહોદ, ગોધરા બાજુ જાઓ, ત્યાંના લોકોને ખૂબ કેન્સર થઈ રહ્યા છે. એ તો મજૂર વર્ગ છે, એ તો એવું કઈ ખાતા નથી, પીઝા બર્ગર, છતાં થઈ રહ્યા છે. કેમ? ત્યાંના લોકો વાંસને સળગાવે છે રસોઈ બનાવવા માટે, એનો ધુમાડો લઈ રહ્યા છે. કેન્સર વધારે પ્રમાણમાં દાહોદ, ગોધરા બાજુના જે લોકો છે એને એટલે થઈ રહ્યા છે, વાંસને સળગાવે છે. હવે તો એ લોકો ધીરે ધીરે એને સમજાવવામાં આવ્યું એટલે બંધ કરવા લાગ્યા છે. પણ વાંસ છે ને એ ક્યારેય સળગાવાય નહીં. એટલા માટે તો આપણે ત્યાં જયારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે, એને નનામીમાં સુવડાવીને લઈ જઈએ છીએ, વાંસની બનેલી હોય છે. પણ જ્યારે સ્મશાને લઈ જઈએ ત્યારે વાંસને સળગાવતા નથી, એને લાકડાની ચિતા ઉપર એનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ. કારણ કે આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે કે જે જગ્યાએ વાંસ સળગાવવામાં આવે એને પિતૃદોષ લાગે. હવે આ માહિતી આપણી પાસે નથી, હિન્દુઓ પાસે. એટલે શું કરે છે? પિતૃદોષમાંથી મુક્ત થવા માટે કથા બેસાડે. ભાઈ અગરબત્તી તો ત્યાં ઝળકતી હોય, સમજ્યા? પિતૃદોષમાંથી મુક્ત થવા માટે લાખોનો ખર્ચ કરે એનો વાંધો નથી, એ જરૂરી છે, આપણી ફરજ છે કે એની મુક્તિ માટેના પ્રયાસો કરવા જોઈએ. પણ જે પેલો દોષ આવી રહ્યો છે, વાંસ સળગી રહ્યો છે, એ વળી પાછો તમને પિતૃદોષ આપે છે. અને સાયન્સ એમ કહે છે કે અગરબત્તીની ઉપર જે કાળા કલરનું જે લેયર હોય છે એ ફેથલેટ નામનું કેમિકલ છે. આ ફેથલેટ નામનું કેમિકલ જ્યારે ઘરની અંદર સળગે છે અને એ ધુમાડો જ્યારે આપણા શરીરમાં જાય છે, ત્યારે જેટલા કેન્સર સિગરેટ, બીડીના ધુમાડાથી નથી થતા, એનાથી વધારે કેન્સર અગરબત્તીના ધુમાડાથી થઈ રહ્યા છે. કેમ? કારણ કે હવે બારીઓ ખુલ્લી નથી, હવાઓની કોઈ સર્ક્યુલેશન નથી. જે ઘરમાં તમારે વધારે રહેવાનું છે ત્યાં જ ભગવાન જોડે અગરબત્તીનો ધુમાડો એ જ ઘરમાં ફરે છે અને શ્વાસ દ્વારા તમારા શરીરમાં જાય છે. તો એ કેન્સરનો ભોગ આપણું બાળક, આપણા પરિવારના લોકો બનવાના છે. આ નાના નાના બાળકો બને છે, એમાં આ બધી વસ્તુ જિમ્મેદાર છે. આજનું પેસ્ટિસાઇડ છે, અગરબત્તી છે અને ટૂથપેસ્ટ છે. આ 3 વસ્તુ મુખ્ય છે કેન્સર થવા પાછળ સૌથી વધારે. કારણ કે બાળક તો નથી કે માવા તમાકુ ખાતો કે એને કેન્સર થાય, ના થવું જોઈએ. એનું ખરેખર એ સમય પણ નથી કે કેન્સરનો ભોગ બની જાય. ઘણા લોકો તો એવું કહેતા હોય કે ભાઈ આ તો ભાઈ એના ભાગ્યમાં લખ્યું હોય ને એના નસીબમાં હોય તો થાય, ભોગવવું પડે. એવું નથી. જો ઈશ્વર આપણને આ પૃથ્વી ઉપર કેટલા વર્ષ માટે મોકલે છે? અકસ્માત એ જુદી વસ્તુ છે. રોગ માટે જેટલા લોકો વહેલા મરી રહ્યા છે એની ભૂલના કારણે મરી રહ્યા છે. ઈશ્વરે તમને 100 વર્ષનું આયુષ્ય લઈને મોકલા છે આ પૃથ્વી ઉપર. હવે તમે જે મોબાઈલ વાપરો છો એ મોબાઈલ કંપની એવું નક્કી કરે કે ભાઈ 300 રૂપિયામાં આટલા જીબી આટલા દિવસ માટે આવું આપે ને, ભાઈ આટલા જીબી આટલા દિવસ માટેનું પેકેજ તમને આપે. હવે 30 દિવસ માટે તમારે 30 જીબી વાપરવાનું તમને કંપનીએ કીધું હોય, પણ તમે 15 દિવસમાં ખતમ કરી નાખો તો એમાં કંપની વાળાનો વાંક છે? ઈશ્વરે આપણને 100 વર્ષ લઈને મોકલા છે, પણ છતાંય તમે ખાવાનું, પીવાનું, બેસવાનું, ઉઠવાનું ધ્યાન ન રાખો અને 50 વર્ષમાં પૂરું થઈ જાય તો એમાં કઈ ઈશ્વરનો વાંક નથી. એ પેકેજ તમે બહુ વધારે યુઝ કરી નાખ્યું. જેમ ડેટા તમે મહિનાનો 1
15 દિવસમાં વાપરી નાખો તો ખતમ થઈ જાય. એમ 100 વર્ષ માટે જે જીવન જીવવાનું હતું એને તમે 15 વર્ષમાં 25 વર્ષમાં પૂરું કરી નાખો તો ત્યારે પૂરું થઈ જાય. ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ. આપણને આપણા ઋષિમુનિઓએ આપણને બધી જ વસ્તુ શીખવાડી છે. ભાઈ ખાઈને કેવી રીતે કરવાનું, ખાઈને પછી હાલવાનું કે બેસવાનું કે ઊંઘવાનું, શું કરવાનું, બધું જ આપણા આયુર્વેદમાં બતાવ્યું છે. તો ગૌ આધારિત જેટલી પણ પ્રોડક્ટ બને છે, તો મારી તો તમને વિનંતી છે, તમને એવું લાગતું હોય કે ભાઈ સ્વામી છે એ કદાચ પોતાની વસ્તુનું પ્રચાર કરી રહ્યા છે, અમે તેમ કે તમે કંઈ ના કરશો, અગરબત્તી પણ ના કરો, તમને ખર્ચો લાગતો હોય તો અગરબત્તી તો કરશો જ નહીં, છતાંય તમારે પૂજાની અંદર કરવું જ છે તો ધૂપબત્તીનો આગ્રહ રાખો, એના ધૂપ કપનો આગ્રહ રાખો અને એનાથી ભગવાનની પૂજા કરો તો એ પૂજાને પણ ભગવાન સ્વીકારશે. એટલે કોઈને પણ કંઈ પણ વસ્તુ બનાવવી હોય, શીખવી હોય તો એના માટેના પણ અમે વર્ગો ચલાવીએ છીએ. અને કોઈને પણ ફોનથી જાણવું હોય, અમે એક એવી શિબિર રાખીએ છીએ, 2 દિવસનો વર્ગ હોય, વર્કશોપ. એમાં એને 50 થી પણ વધારે પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને વસ્તુ શીખવાડીએ અને લોકો શીખે, પોતે ઘરે બનાવી શકે. અને એ સિવાય ફોનથી પણ કોઈને શીખવું હોય તો ફોનથી પણ એ શીખી શકે, એનો કોઈ ચાર્જ નથી, ગમે ત્યારે ફોન કરી શકે. પણ તમે જે પ્રેક્ટિકલ રિયલ જે શીખો લાઈવ, ઉદાહરણ તરીકે, એ તમને ફોનમાં કંઈ શીખવા મળે નહીં. છતાંય તમારે કોઈ પણ વસ્તુ માહિતી લેવી હોય, શીખવું હોય, જાણવું હોય, જોવું હોય તો તમે એને શીખી શકો. કેટલી બધી વસ્તુઓ છે. તો ભાઈ કેશ તેલ છે, શેમ્પુ છે, સાબુ છે, ફેસ વોશ છે, પછી બામ છે, એના કેટલા બધા પ્રકારના આપણે પરફ્યુમ છે, ઘણા બધા પ્રકારના અર્કો છે, એની કેપ્સ્યુલો છે, ટેબ્લેટ છે, દંતમંજન છે. આ બધી જ વસ્તુઓ ગૌ આધારિત અમે અમારી ગૌશાળાની અંદર બનાવીએ છીએ, સમાજને શીખવાડીએ છીએ અને વધુ ને વધુ લોકો ગાય સાથે જોડાય, ગાયને પોતાનું અર્થતંત્ર સાથે જોડવાનું કામ કરે, એને પોતાનો બિઝનેસ બનાવે તો જ ગૌ માતા બચવાની છે. દાન ઉપર કાંઈ ગૌશાળા ચાલવાની નથી. એ ચાલીને કેટલા સમય સુધી ચાલશે? મોટી મોટી સંસ્થાઓ જેની પાસે કરોડોના દાન આવે છે ને, એ લોકો કહેતા હોય કે સ્વામી ગાયો પોસાતી નથી, સમજ્યા? એ કહેતા હોય કે બહુ મોંઘી પડે છે. કરોડોના દાન આવતા હોય એને પણ એવું લાગે છે, તો પછી નાનો માણસ તો કેમ સાચવી શકે? અમારા જેવા સાધુ થાકી જાય છે ગાયો રાખીને, દાન ઉઘરાઈને. તો તમે તો સંસારી છો, તમારે તો માગવું હોય તો કેટલાય આગુ પાછું થવું પડે. પણ એ માગવા કરતાંય સમાજને આપણે કહીએ અમારે તમારું દાન નથી જોઈતું, તમે 500 રૂપિયાની વસ્તુ અમારી ગૌશાળામાંથી લેશો એ જ દાન છે. તમે 100 રૂપિયાની, 50 રૂપિયાની, 200 રૂપિયાની કે 1000 રૂપિયાની તમને દાન કરવાની ઈચ્છા હોય તો તમે પૈસા આપો, એના કરતા વસ્તુ લઈ જાઓ. તમે જો 1000 રૂપિયા ગાય માટે આપી દેશો તો ખાલી ગાયનું એકલાનું જ ભલું થશે, તમને શું બેનિફિટ મળ્યો ભાઈ? એના કરતા 1000 રૂપિયાની તમે કોઈ વસ્તુ લઈ જાઓ, ગાયનું દૂધ પીવો, ગાયનું ઘી લ્યો, અર્ક લ્યો, ધૂપબત્તી લો, ગોબરથી બનેલી કેટલી બધી વસ્તુઓ છે, એની માળાઓ છે, ચીપ છે, ગોબરના ગણપતિ છે, ઘરમાં 100 પીસ માટેની કેટલી બધી વસ્તુઓ ગૌ આધારિત બને છે. એને આપણે લેવાનો આગ્રહ રાખીશું તો ખરેખર એ પૈસા ગાયોના ઘાસચારા માટે જ જવાના છે. એટલે જેને પણ આ પ્રોડક્ટ બનાવવી હોય, શીખવું હોય, કારણ કે અમે કોઈ દિવસ કોઈને આજ સુધી ક્યારેય બનાવવાની કે કોઈ એમ ફોન કરે ગમે ત્યારે ગાય માટેની શીખવાની વાત આવે એટલે કોઈ દી એમ ન કહે કે અમે કામમાં છીએ, બીજી છે, નહીં કહીએ. કારણ કે જ્ઞાન હોય ને આપણી પાસે, જ્ઞાન જેટલું તમે છુપાવો છો એટલો નાશ પામે છે, તમે જેટલું બીજાને આપો છો એટલું જ એ વધારે આગળ વધે છે. અમને પણ કોઈકે શીખવાડ્યું છે તો અમને કોઈ કહે તો અમે ગમે ત્યારે શીખવાડીએ. ફોન કરે 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, 25 વાર, એને લખીને પણ દે કે આટલી વસ્તુથી આ બને, આટલી વસ્તુથી આ બને, આમાં આટલા પ્રમાણમાં ગોબર જોઈએ, આમાં આટલા પ્રમાણમાં ગૌમૂત્ર જોઈએ, આટલી ઔષધિઓ, આટલું આમ નાખવાથી આ રોગ માટેની દવા બને. કોઈ દિવસ કોઈને ક્યારેય ના પાડવી નહીં, કારણ કે ગૌ માતાનો પ્રચાર થવાનો છે એટલા માટે. તો જેને પણ ગૌ માતાની પ્રોડક્ટ બનાવવી હોય, એ શીખવી હોય, એ શીખે, પોતાના ઘરે પણ બનાવી શકે. અને જેમ અત્યારે ઘણા બધા લોકો ઘરેથી બેઠા બેઠા નહીં, ઘણા પાપડ બનાવે ને પેલું બનાવે ને અમુક ફરસાણ બનાવે, એને શું કે આપણે પેલું ગૃહ ઉદ્યોગ ટાઈપનું, તો ઘણા બધા લોકો કરી શકે, બનાવી શકે. અને પછી એનું આમાં એક જ વસ્તુ છે, તમારે ગાયની વસ્તુ લોકો સુધી પહોંચાડવી હોય તો એના માટેના મુખ્ય તો 2 જ વસ્તુ છે. એક તો બનાવતા આવડવું જોઈએ અને બીજું એક છે વેચતા આવડવું જોઈએ.
સમજ્યા? વેચતા એટલે તમારી જે રજૂઆત છે લોકોને બતાવવાની. આપણે કઈ ખોટા ભાંગા નથી મારવાના, આ લઈ લો તો આમ થઈ જશે, આમ થઈ જશે. આ જે એડવર્ટાઇઝ વાળા બતાવે છે, હે અમારું પીણું પીવો તો પહાડે ચડી જાવ ને આમ થઈ જાય ને તેમ થઈ જાય, થમ્સઅપ પીવો ને આ પીવો ને તે પીવો ને એ ગમે તેમ ઠેકડા મારો, સાયકલ હોય તો ગાડી બની જાય, એવું બધું બતાવે છે ને. એવું કઈ આપણે બાંગા ખોટા મારવાના નથી, પણ જે રિયાલિટી છે એને પ્રેક્ટિકલ બતાવવાનું છે, એને સમજાવવાનું છે, જે શાસ્ત્રમાં લખેલું છે, જે ખરેખર આપણે એને સારી રીતે બતાવી શકીએ, એ બતાવીને લોકોને આની સાથે જોડી શકાય છે. તો એ પણ બધી વસ્તુઓ અહીંયા જે તમને વસ્તુ બતાવી અથવા તો જે બધી વસ્તુઓ બને છે, આપણે અહીંયા ગુરુકુળની ગૌશાળામાં પણ ઘણી બધી વસ્તુઓ બની રહી છે, એનો સ્ટોલ છે. અમારી ધાંગધ્રાની ગૌશાળામાં પણ અમે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ, એનો સ્ટોલ પણ આપણે બહાર મૂક્યો છે. આ સ્વૈચ્છિક છે, જેને પણ જે પણ વસ્તુ અનુકૂળતા લાગતી હોય તો એ બધી જ વસ્તુઓ ત્યાં સ્ટોલમાંથી લઈ શકે. હું પોતે મહિનાના 10 થી 12 દિવસ આ જ કામ કરું છું, આ જ કામ. ગમે તે જગ્યાએ જવાનું, જેમ કે આજે અમે આવ્યા છીએ વાપી, તો આજે બીજી જગ્યાએ છે, કાલે પછી વાળા વલસાડ જવાના, વળી પછી ત્રીજી જગ્યાએ અમદાવાદ જવાના. રસ્તામાં જેટલા સ્થાનો આવે ત્યાં જેનો કોન્ટેક્ટ હોય, જે લોકો મળે, એવું નથી કે ભાઈ 500 જણા હોય તો જ પ્રચાર થાય. 5 જણા બેઠા હોય તોય પણ એ જ ભાવથી, એ જ એનર્જીથી લોકોને સમજાવીએ છીએ. 500 જણામાંથી કદાચ 5 જણા પણ શીખે તો પણ ગૌ માતા માટેનું બહુ મોટું કામ થાય. તો ગૌ માતાને બચાવવા માટેનું આ કામ છે. અને આપણે શરૂઆતમાં કીધું હતું કે રોગ માટે અથવા ગૌ માતાને લઈને કે આપણા હેલ્થને રિલેટેડ કોઈને કોઈ પણ પ્રશ્ન હોય, કે પૂછવું હોય, તો અહીંયા આપણે થોડીક વાર પ્રશ્નોત્તરી પણ આપણે લેવાની છે. બધા પૂછી શકે, ભાઈઓ બહેનો જે કઈ હોય પ્રોબ્લેમ. અહીંયા જેમ કે ભાઈ મોટા, હાજી પૂછ. જય સ્વામિનારાયણ. હાજી પૂછો. હા ભલે બોલો બોલો. હા એટલે શેના માટે કીધું? કબ્જ માટે ને કફ માટે, કબ્જ માટે પેટ સાફ થવા માટે ને, કબ્જ માટે ને. તો કબ્જ માટે તો તમે કદાચ હમણાં છેલ્લે આવ્યા છો, એટલે એના માટેનો ગૌમૂત્રનો આપણે પ્રયોગ પણ અહીંયા બતાવ્યો હતો. કબજિયાતને આપણે દૂર કરવી હોય તો જુઓ, મુખ્ય આમાં 3 વસ્તુ છે. આપણું શરીર છે ને કફ, વાત અને પિત્ત ઉપર આધારિત છે. આખી સાયકલ ચેન્જ થાય એટલે બધા પ્રોબ્લેમ થાય. હવે જુઓ, ઈશ્વરે છે ને એક સ્થાન નક્કી કર્યું છે. ભાઈ કફ છે ને તો હાડ મારે, પિત્ત છે એ જઠર મારે, અને વાયુ જે વાત છે એનો ટોયલેટ માર્ગ છે. આ 3 એના સ્થાન નક્કી કરેલા છે. હવે આ સ્થાન જો એને ચેન્જ કરશે એટલે બધા પ્રોબ્લેમ થવાના છે. જે ખરેખર વાયુ ટોયલેટના માર્ગથી એનું નિર્વહન થવું જોઈએ એ ત્યાંથી નહીં પસાર થાય એટલે ઉપર ચડશે, તો છાતીમાં પણ દુખશે, એ પણ બધા પ્રોબ્લેમ થશે. તો એ કબ્જ જો દૂર નહીં થાય, આપણું પેટ સાફ નહીં થાય એટલે ગેસ, પિત્ત આ બધી જ પ્રોબ્લેમો થવાની છે. તો હવે કબજિયાત થવાનું કારણ એ તો આપણો આહાર છે, આપણું જે ખાવા પીવાનું છે ને, જે ખરેખર જેમ કે વધુ પ્રમાણમાં આપણે બધા જ ઘઉં ખાઈ રહ્યા છે. મેંદો છે એ ફરજિયાત કબ્જને કરે છે, કારણ કે 20-21 દિવસે બહાર નીકળે છે આપણા આંતરડાની સાથે. એક પ્રકારનો ગમ જ છે એ. હાવ તમે જોજો, પાણીમાં પલારો લાંબો થાય, ચીકણો. હવે એ બધું જ આંતરડાની સાથે ચોંટી જાય તો પછી આંતરડું એ વર્કિંગ કરે ને એટલે એ બધું મેલ ધીરે ધીરે જમા થાય, એને બીજો ચોટે, ત્રીજો ચોટે અને કબજિયાત થાય. કબજિયાત થાય એટલે શું થાય? તો કે જો પાઇલ્સનો પ્રોબ્લેમ થાય, હરસનો પ્રોબ્લેમ થાય, મસાનો પ્રોબ્લેમ થાય. આ બધા પ્રોબ્લેમનું જડ એ આપણી કબ્જ છે. કબજિયાત દૂર થવી એ ખૂબ જરૂરી છે. હવે કબજિયાત દૂર કરવા માટે તો એક તો એવો ખોરાક લેવો પડે. આપણે બીજી કોઈ ટેબ્લેટો લઈએ એનું કોઈ સોલ્યુશન નથી, પણ આપણા જે દેશી ઉપચારો જેટલા છે કે ભાઈ અહીં ગૌમૂત્રનું બતાવ્યું તો તમે ગૌમૂત્ર પી શકો, અથવા તો
જેમ કે ભાઈ ચણાના લોટની વસ્તુ તમે ખાઓ થોડાક દિવસ, કબજિયાત દૂર થાય. ચણાનો લોટ છે એ જલ્દી શરીરમાંથી બહાર નીકળી જાય. તો એ બધી વસ્તુ આહાર ઉપર જ આપણે ખાસ કરી અને ભાર મૂકવો પડશે કબજિયાત દૂર કરવી હોય તો. હા, પંચગવ્યમાંથી આ અર્ક, ગૌમૂત્ર, એ ગૌમૂત્ર ગુજરાતી સમજે છે ને? ગૌમૂત્રનું સેવન કરવાનું, અથવા તમારે આ વેચાતું નથી લેવું તો જ્યાં ગૌશાળા છે, જેમ કે આપણે અહીંયા ગૌશાળા છે, તો ત્યાં જ્યારે ગાય ગૌમૂત્ર દે, હવે એ તો પોસિબલ નથી તો ક્યારે દે, એનો કઈ ટાઈમ તો બાંધેલો નથી, તો એનો ટાઈમ ફિક્સ હોય છે. ગાયનો ગૌમૂત્ર દેવાના 2 ટાઈમ ફિક્સ છે. સવારે ગોવાળ દોવે ત્યારે આપે, સાંજે દોવે ત્યારે આપે, અથવા તો સવારે વહેલા 5 વાગે ઊભી થાય ત્યારે આપે. હવે ગૌમૂત્ર છે ને, એને ખરેખર સમજ્યા વગર પણ આપણે ઘણી વખત લઈએ છીએ. અત્યારે બજારમાં ખૂબ ગૌમૂત્ર મળી રહ્યા છે, પણ એની જે પ્રોસેસ છે એ રિયલ કોઈ કરતું નથી. અમે આ બોટલ છે ને, આ અમારી ગૌમૂત્રની બોટલ, આ 250 રૂપિયાની છે. આ 500 ml ની 250 રૂપિયા. લોકો ઘણા બધા એમ કે ભાઈ અમે તો બજારમાંથી પતંજલિનું લઈએ તો 50 નું મળે, કોઈ કે 40 નું મળે બોટલ, કોઈ કે 70-80 ની મળે. તો અમે ભાઈ જો કહીએ, તમને ખબર છે પ્રોસેસ શું છે? આયુર્વેદ એમ કહે છે ગૌમૂત્ર કેવી રીતે બનાવવું. તો પહેલી વાત, કઈ ગાયનું ગૌમૂત્ર લેવું. હવે એના રૂલ્સ છે એ તમે સમજી લો. એકાદશીના દિવસે ગાયનું ગૌમૂત્ર લેવાય નહીં, અમાવસનું લેવાય નહીં. ગાય દર 21 દિવસે હીટમાં આવે છે, 3 દિવસ સુધી એના ગૌમૂત્ર સાથે મેલ પડે છે, ગંદકી પડે છે, એ લેવાય નહીં. ગાય વિહાય એટલે 45 દિવસ સુધી એ ગાયનું ગૌમૂત્ર ના પીવાય. જ્યાં સુધી 5 થી 7 દિવસ એને સૂર્યનો તાપ ના મળે ત્યાં સુધીનું અર્ક બનાવાય નહીં. ગૌમૂત્રમાં પાણી જ હોય, એમાં કોઈ ગુણ ન હોય. સમજ્યા તમે? તો આ બધી જ વસ્તુઓને ફોલો કરવાની હોય છે. જમીનમાં પડેલું ન લેવાય, સીધું ઝીલવું પડે. ગૌમૂત્રની વેલિડિટી ખાલી 1.5 કલાકની છે. કેટલી? 1.5 કલાક. હવે તમે કોઈ ગોવાળને એમ કહો કે ભાઈ મારા માટે વાટકીમાં લઈને રાખજે, 2 કલાક પછી આવું, તો નહીં કામનું. જેટલું કલાકની અંદર પી જાવ એટલું તમને ઇફેક્ટ કરે. કારણ કે 1.5 કલાક જો ગૌમૂત્ર લીધા પછી પડ્યું રહે તો એમાં એમોનિયા પેદા થાય છે. તો અમે જે સિસ્ટમથી બનાવીએ છીએ અમારા ધાંગધ્રામાં, સવારે 5 વાગે હું ખુદ લેવા જાઉં, સ્ટીલના પાત્રમાં લેવાનું, સ્ટીલના મશીનમાં બનાવવાનું, કાચમાં પેક કરવાનું. અત્યારે ચોમાસામાં નહીં બનાવવાનું. કઈ ગાય હીટમાં છે, ગરમીમાં છે, અથવા તો એ વિહાણી છે કે નથી વિહાણી, ખાડામાં ભેગું કરેલું ન ચાલે. આ બધા જ નિયમોને પ્લસ ગાય તમારી ચરવા જતી હોવી જોઈએ. અમારી ગૌશાળામાં અમારી ગાય રોજ 3-4 કલાક ચરવા જાય, ફરજિયાત. એના માટેનો માણસ સવારે 7:30 થાય એટલે લઈને જતો રહે. ગાયને પાછું આપણે ગાયને ખવડાવવાનું નથી, કઈ નીણનો બચાવ માટે ચરવા નથી મોકલવાની. એ હરે ફરે ઔષધિઓ ખાય, વાડોની અંદર જ્યાં પણ ઉગેલી હોય ઝાડવાઓના લીમડાના પાન ખાય, પછી આવે એટલે ખાવાનું તૈયાર હોય એના માટે. તો આટલી વસ્તુઓ ફોલો કરવાની હોય છે. તમને કોઈ જગ્યાએથી ગૌમૂત્ર મળે છે, આટલું નિયમ અથવા આટલી વસ્તુઓને એ લોકો ફોલો કરતા હોય તો એનું ગૌમૂત્ર તમારે લેવામાં કોઈ વાંધો નથી. નકર ઘણા લોકોને એવા બધા કિસ્સાઓ જોયા છે સ્વામી. આપણે એક સુરતમાં જે દાદા ખબર છે, આપણે એ રોજ ગૌમૂત્ર રોજ પીતા હતા. લો, એને આપણે દાદાનું નામે હું ભૂલી ગયો, ની સેવા કરતા. એને પોતાને એટલી બધી બીમારીઓ થઈ ગઈ, ગૌમૂત્ર પીવાની ડોક્ટરે ના પાડી દીધી. તો વધારે પ્રમાણમાં પીએ, પ્લસ એ ગાય સ્વસ્થ ન હોય પોતે, તો એના ગૌમૂત્રથી આપણને કેમ ફાયદો થાય? એટલે ગાય પોતે પેલા સ્વસ્થ હોવી જોઈએ. તમે બજારની અંદર જતી ગાય પ્લાસ્ટિક ને આ જે તે ખાતી હોય તો એ પછી નો કામ આવે. તો એટલા માટે ગૌમૂત્રનું સેવન નિત્ય રોજ સવારે નૈણા કોટે લેવાનું હોય છે. આયુર્વેદની બધી જ દવા ખાલી પેટે હોય, એલોપેથી ખાધા પછી હોય, આયુર્વેદની જે કંઈ પણ ફાકી હોય કે પ્રવાહી હોય, લિક્વિડ હોય, બધું ભૂખ્યા પેટે લેવું પડે. લેવા માટે પાણીમાં પણ લઈ શકાય અને સીધું પણ લઈ શકાય. અર્ક સીધું પણ લેવાય. એટલે આમાં કેવું હોય, જો જેમ કે ભાઈ હું અત્યારે આ અર્કને પીવું
તો મારું શરીર એટલું કેપેબલ છે કે એસિડને પણ તમે પીશો ને એટલે સીધો અહીંયા શેયડો થાય, આમ સીધું ઉતરે એવું તમને ફીલ થાય. બરાબર છે? તો એનાથી કઈ નુકસાન નથી. અમે તો સીધું જ પીએ છીએ વર્ષોથી, પણ છતાંય તમને એવું લાગે કે ભાઈ આ જ્વલનશીલ છે, તો એને પાણીમાં એડ કરો. શરીરમાં કોઈ પણ રીતે આ અર્ક જવું જોઈએ. તમે કોઈ પણ રીતે લ્યો, પાણીમાં લ્યો કે પાણી પછી પીવો કે પાણી સાથે લ્યો અથવા એમ નામ લ્યો. ડાયરેક્ટ તમે લ્યો ને હમ. તો તમને લગભગ મારા ફાધર લેતા હતા, હા, એમને શું કે પછી આખો દિવસ એનો જ ઓડકાર. એટલે બધાની તાસીર સરખી ન હોય. તો જેમ કે ભાઈ હું તો રોજ તમારી સામે જો અત્યારે કદાચ આમ પીવું હોય તો હું પી શકું, તો મને પોતાને અહીંયા ફીલ થાય, અહીંયા સુધી ઉતરે એમ. પણ બધાની તાસીર સરખી ન હોય. આ વસ્તુ છે ને સ્ટ્રોંગ છે. આખો દિવસ વરાળનું ટીપું 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 ભેગું થયું હોય. પ્લસ બીજું જમ્યા પછી નહીં લેવાનું. આ લીધા પછી 1 કલાક સુધી ખાવાનું નહીં, તરત તમારે ટોયલેટ જવું પડે. કારણ કે એકદમ પેટ આખું આંતરડાને એનું જે તમે ખાધેલું હોય ને એ બધું બહાર કાઢી નાખે. આ લીધા પછી 1 કલાક પછી જ જમવાનું. અહીંયા હે ચાલે, માટલામાં નાખી દો તો પણ ચાલે. અહીંયા જેમ કે વધારે પ્રમાણમાં અહીંયા બસ પ્રશ્ન પૂછે ન પૂછે, અમે ઘણી બધી જગ્યાએ એક રજૂઆત ખાસ કરતા હોય, બહેનોનો પ્રશ્ન શું હોય મોટા ભાગનો કે વાળ ખરે છે. આ જ પ્રશ્ન હોય ને બહેનોનો પ્રશ્ન શું હોય કે વાળ ખરી જાય છે અથવા વાળ અમારા વધે ખરે નહીં, એના માટે શું કરવું? તો પહેલા તો વાળ ખરે છે શું કામ ખરે છે? એમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વાળનો જે ખોરાક છે એને નહીં મળે તો ખરશે. જે લોકોને અથવા જે બહેનોને વાળ કોરા પણ રાખવા છે અને ખરવા પણ ન જોઈએ, તો આ બે ક્યારેય શક્ય બનતું નથી. તમે જેમ બાળક હોય, બાળકને એનો ખોરાક નહીં આપો તો એ મજબૂત થશે નહીં. તો આ વાળનો ખોરાક છે તેલ. બહુ સીધી વાત છે. તેલ એને આપશો, અને એવા અમુક, એવું નથી કે નકરું તેલ પણ કામ કરે, એને અમુક એના વિટામિનો પણ આપવા પડે, એવું પણ આપણે ખોરાક પણ એવો ખાવો પડે. પણ મુખ્ય તેલ તો સ્નિગ્ધતા વાળને ખૂબ જરૂરી છે. એ આપીએ તો વાળને એનો ખોરાક મળે તો મજબૂત પેલા તો થાય. મજબૂત થાય તો જ તૂટવાના બંધ થાય. જેને એસિડિટી હોય અને અર્ક લેવો હોય તો એસિડિટી હોય અને એને અર્ક લેવો હોય તો એને શું કરવાનું? રાત્રે છે ને એક ગ્લાસમાં ધાણા આવે ને, ધાણા એ ઠંડા છે, એ ધાણાને ગ્લાસમાં પલાળી રાખવાના, અને પછી સવારે એને પછી થોડી માત્રા ઓછી કરવાની, સમજ્યા? પણ એને પણ નાખીને પીવાય. જે રાકેશ અગ્રવાલનો જે ગો સંજીવની જે શોધ કરી છે એના માટે તમારો અભિપ્રાય? એટલે હજુ મેં હજુ તમે જે કીધું રાકેશ અગ્રવાલ, એમનું નામ સાંભળ્યું છે, પણ એ કયા બેઝ ઉપર કામ કરે છે હજુ મને નથી ખબર. એમાં ઘણી બધી વસ્તુ આવે છે. એમાં એક લીંબુના ફૂલ પણ નાખે છે. હવે લીંબુના ફૂલ તો ઘણાનું મંતવ્ય એવું છે કે નુકસાનકારક હોય છે. હા, એમાં નાખે તો કઈ રીતે ઉપયોગી થાય? એ મને નથી આઈડિયા હો. કારણ કે આપણે એ બધા આપણે જે વસ્તુ બનાવીએ છીએ ને એમાં એવી બીજી કોઈ વસ્તુઓ એડ કરતા નથી. પણ દરેક વ્યક્તિઓ શું કરે? નવા પ્રયોગો કરે. કારણ કે બધાની રિસર્ચ આખું એનું જોવાની સિસ્ટમ આખી જુદી હોય. દરેક લોકો શું કરે છે? સમાજને મારે કંઈક નવું આપવું છે, એમાં ઘણી વખત નવું આપવામાં નકામું પણ થઈ જાય છે. પણ ખરેખર આપણે તો એવો ગૌમૂત્રમાં કોઈ પ્રયોગ નથી કર્યો કે લીંબુના ફૂલ નાખવા કે અર્કની અંદર કે એવું કોઈ પ્રયોગ નથી કરેલો. જે ગોબર રસ ઘણા પંચગવ્યમાં અભિપ્રાય છે કે જે તાજું ગોબર રસ હોય અને માતા બહેનોને જ્યારે 9 મહિના પૂરા ચાલે. એના રસથી આ રાજીવ દીક્ષિતજી આ પ્રયોગો ખૂબ કરેલા છે. રાજીવ દીક્ષિતજીના વિડીયોમાં જે માતા બહેનોને ડિલિવરીને લગતા પ્રોબ્લેમો છે, તો એને તાજું ગોબરનું રસ કેતા સૂતરના કપડાથી ગાળી અને એ પીવડાવવામાં આવે તો એ બહેનોને ક્યારેય પણ એમ કે સિઝરિયન આવે નહીં. નોર્મલ ડિલિવરી જો એને કરવી હોય
તો ગોબરનો રસ એ ખૂબ એના માટે સારો. આ રાજીવ દીક્ષિતજીના પ્રયોગોમાં એને બતાવેલું છે. અને કિડનીના બીમારી હોય તો દૂધ, દહીં, ઘી હમ એ યુઝ કરી શકે કે નહીં કિડનીના બીમારી? હા, તો દૂધ દહીં ઘી તો કરી જ શકે ને, એમાં શું વાંધો? આમ ઘણામાં જે છે રાજીવ દીક્ષિતનું બુક છે એમાં પણ એવું કહે છે કે દૂધ અને ઘીનો ઉપયોગ ટાળવાનો એમ કિડની માટે. ગૌમૂત્ર તો ગોળ કરી શકાય. જી હા જી હા, આંખો માટે અમે એક ડ્રોપ્સ પણ બનાવીએ છીએ આંખો માટેના. એમાં બીજું કંઈ જ હોતું નથી આંખો માટે. શરદ પૂર્ણિમાના દિવસે જે ગાય ગૌમૂત્ર આપે છે અમને, એ શરદ પૂર્ણિમાનું ગૌમૂત્ર તાંબાના પાત્રમાં લઈએ છીએ. એમાં દેશી મધ એડ કરીએ છીએ. મધ એટલે કયું? જે બજારમાં હની ટાઈપનું મળી રહ્યું છે એ નહીં, કે મધમાખીઓને બોલાવીને ભેગું કરેલું, એ પણ પ્રાકૃતિક તો મધ છે જ નહીં. જે જંગલોની અંદર ચોટેલું છે, પોતાની રીતે માખીઓ ભેગી થઈ અને એ જ એમાં ખાસ કરીને જે જાંબુનું ઝાડ જે હોય છે, જાંબુડા આપણે ખાઈએ છીએ કાળા, જાંબુના ઝાડનું મધ હોય છે, એ અમે એને એડ કરીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે ગુલાબ જળ, જે આપણા દેશી ગુલાબ હોય, એ ગુલાબનો જ મઘા નક્ષત્રનું પાણી હોય અને એ પાણી એમાં સ્ટોર કરેલું હોય, એની અંદર ગુલાબ જળનો અર્ક કાઢીએ. આ 3 વસ્તુ મિક્સ કરીને અમે એક દવા બનાવીએ છીએ. હવે જે નંબરનો જે પ્રોબ્લેમ છે, તો નંબરને જો ઉતારવા હોય તો આ દવા તો કામ કરશે, પણ બીજી 1-2 વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કે બાળકને તમે જેમ કે ભાઈ શીર્ષાસન કરાવો, અથવા નંબર કોઈને ઘટાડવા હોય શીર્ષાસન કરે, અથવા તો તમને કદાચ ખબર હોય તો ઓલા મનીષ કશ્યપજી એક પ્રયોગ બતાવેલો છે, કદાચ તમે જોયો હોય તો. એને શું કરવાનું છે, રાત્રે જ્યારે તમે સૂવો, જેને નંબર આંખોને સારી રાખવી છે, સ્વસ્થ એને, રાત્રે જ્યારે સૂવો ત્યારે મોઢું એકદમ સાફ કરીને સૂવાનું. બ્રશ કરીને નહીં હો, ખાલી પાણીથી સાફ કરીને સૂવાનું છે એકદમ. કારણ કે જમ્યા હોય એટલે સાફ કરીને સૂઈ જવાનું છે. સવારે જ્યારે તમે ઉઠો, કંઈ પણ બોલ્યા વગર, કોઈની સાથે ચર્ચા કર્યા વગર, આપણા જ મોઢાની લાળ જેને કહેવાય, એ આંખની અંદર આંજી દેવાની છે. આંજી અને હથેળીઓને ઘસી અને એનો શેક આપવાનો છે. એક આ પ્રયોગ છે. રાજીવ દીક્ષિત પણ આ હા, એટલે જે મનીષ કશ્યપજી છે, પછી રાજીવ દીક્ષિતજી છે, અત્યારે આયુર્વેદમાં જેટલા પણ મોટા ભાગના પ્રયોગો છે, એ રાજીવ દીક્ષિતજીના જ બતાવેલા છે. મોટા ભાગના જેટલા પણ લોકો કરી રહ્યા છે, એના જ પ્રયોગો બધા અત્યારે. જેમ કે વચ્ચે આપણે નવજોતસિંહ સિદ્ધુની પત્નીને જે કેન્સર 4th સ્ટેજનું મટ્યું હતું, એ પણ રાજીવ દીક્ષિતજીનો પ્રયોગ હતો, કે એને શું ખવડાવવું, કેવી રીતે કરવું. એ તો એ લાળને આંખમાં નાખી અને પછી હથેળીઓને ઘસીને એને શેક આપવાનો છે. આ પહેલી વાત. બીજું કે રાત્રે તમે સૂવો ત્યારે ગ્લાસની અંદર, તાંબાના ગ્લાસમાં 2, 3, 4 બદામના ટુકડાઓ, બદામ એ પલાળી દેવાની છે. એની સાથે 1 કે 2 મરી પણ નાખી શકો, સફેદ મરી, ભૂરા આવે એ બદામ પલાળી દેવાની. બીજા દિવસે સવારે ભૂખ્યા પેટે એ બદામ અને મરી બંનેને ચાવી અને એનો રસ ખાવાનો છે. એટલું બધું ચાવવાનું, એટલો બધો રસ કરવાનો. એ બદામને ખાઈ નથી જવાની, એ પછી છેલ્લે ખાવાની, પણ જેટલો 10-15 મિનિટ સુધી ચાવવાનું, અને એનો રસ શરીરમાં જાય અને આ પ્રયોગ કરે અને શીર્ષાસન કરવાનું, રાખવાનું. અને આ ડ્રોપ્સ તમે નાખો. તમે જે આ ગૌમૂત્રના ડ્રોપ્સ હોય છે, આપણે કોઈને ખાલી અત્યારે ચેક કરવા માટે પણ જોઈતું હોય તો આપણે નાખી આપશું, એનો કોઈ ચાર્જ નથી. 1 બોટલ ભલે યુઝ થઈ જાય, પણ તમે ખાલી 1 ટાઈમ નાખશો અત્યારે, એટલે તમને પોતાને એટલું બધું ફીલ સારું થશે. આંખો થોડીક વાર 2-5 સેકન્ડ માટે બળશે, પણ એટલી બધી ક્લીન થઈ જશે. તમે ખાલી એક જ પ્રયોગની અંદર તમે જોઈ શકશો કે ભાઈ મારી આંખોને કેટલો આરામ છે. એટલું બધું સારું હોય છે. તો આપણા જે બાળકો હોય, કે આપણા ઘરની અંદર આપણે 1 બોટલ માનો કે લઈ ગયા, તો 2 દિવસે, 3 દિવસે અથવા રોજ, આપણે રોજ બાળકને રાત્રે સૂતી વખતે પણ એ થોડુંક બળતરાવાળું એટલું હોય છે કે એકવાર તમે નાખશો ને બાળકને, તો 1-2 દિવસ તો ના પણ પાડશે કે નહીં, મારે નથી નાખવું. કારણ કે આંખોની ઉપર જેટલો ક્ષાર હશે, બધું જ કાપવાનું કામ કરશે. ડાયાબિટીસ પણ એક ગ્રંથિ છે. આ બધાને માઇન્ડ સાથે ખૂબ લેવા દેવા છે. માઇન્ડને આ દવા તો, ઘીની દવા તો કામ કરશે જ, પણ બીજું એક, માઇન્ડને કોણ સુખ આપી શકે? તો માઇન્ડને પ્રફુલ્લિત રાખવા માટેનો બેસ્ટ ઉપાય જો કોઈ હોય
તો એ અધ્યાત્મ છે. અધ્યાત્મ સિવાય ક્યારેય કોઈને માનસિક સુખ મળતું નથી. તમે એને શ્રદ્ધા માનો તોય ભલે, અંધશ્રદ્ધા માનો તોય ભલે, કોઈ લોકો દંડવટ કરતા કરતા માતાજીએ જાય છે, કોઈ હનુમાનજીએ જાય છે, કોઈ રામ ભગવાન પાસે જાય છે, કોઈ પૂનમ ભરે છે, કોઈ ચાલે છે, કોઈ દંડવટ કરે છે, કોઈ આમ ગલોટિયા ખાતા ખાતા જાય છે, સુતા સુતા જાય છે. લોકો એમ કે ભાઈ અંધશ્રદ્ધા છે. ભાઈ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા એ વસ્તુ પછીની છે, પણ કોઈને આવું કરવાથી એના મનને આરામ મળતો હોય તો એમાં ખોટું શું છે? છે કાંઈ ખોટું? તો અધ્યાત્મની સાથે જો આપણે જોડાયેલા રહીશું તો આપણને આ મનને જો આરામ મળશે તો એક માનસિક જેટલી પણ બીમારીઓ આપણને થઈ રહી છે એ બધામાં ફાયદો થશે. એટલે એક અધ્યાત્મ, આપણા ઋષિમુનિઓ આપણને શું કામ કીધું કે સવારે ઉઠીને તરત ઊભા ના થાવ, બ્રશ ના કરો, ચાલો નહીં. તમે જે ઈષ્ટદેવને માનો છો, જે ભગવાનને માનો છો, બેસી 2 મિનિટ, 1 મિનિટ, 3 મિનિટ એનું નામ લો, એનો જપ કરો, એને યાદ કરો. કારણ કે અધ્યાત્મ છે એ માણસને સુખ આપે છે. આપણા ઋષિમુનિઓએ આપણને અધ્યાત્મ સાથે શું કામ જોડ્યા? કારણ કે માનસિક રીતે સમાજ બીમાર ન થાય. પણ આપણને વિદેશી લોકોને ખબર હતી કે આ દેશના લોકોને જો પાંગળા કરવા હોય તો આ ભારત દેશના લોકોની કરોડરજ્જુ જો કોઈ હોય તો એનું અધ્યાત્મ છે. આપણે બેઠા જ આપણી આ કરોડરજ્જુ અહીંયા પાછળ આવે છે ને, કરોડરજ્જુ તૂટી જાય તો માણસ ઉભો રહી શકે? કરોડરજ્જુ આપણો ધર્મ છે, એનાથી તોડવા માટેના એટલા બધા પ્રયાસો કર્યા. આપણને આપણા ધર્મથી, આપણી જે પરંપરાઓ હતી એનાથી એ દૂર લઈ ગયા. જેમ કે ભાઈ આપણે દાંતણ ઘસતા હતા તો લોકો આપણી પાસે હસતા હતા કે આ આવું તો કઈ કરાતું હોય છે, એના કરતા લ્યો અમારી ટૂથપેસ્ટ, એટલે આપણે એના તરફ વળ્યા. તો અધ્યાત્મની સાથે સમાજને જોડેલો રાખવો એ એના મનના આરામ માટે, એના હેલ્થ માટે એ ખૂબ જરૂરી છે. એટલે આપણે જે જગ્યાએ છીએ, સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી આપણે બધા જ અધ્યાત્મ સાથે છીએ. ગાયની પૂજા કરવી કે પીપળાની પૂજા કરવી કે તુલસીની પૂજા કરવી કે માતા પિતાને વંદન કરવા કે યજ્ઞ કરવા કે મંદિરે જવું કે તિલક કરવું કે ચાંદલો કરવો, આ બધું જ અધ્યાત્મ સાથે જોડાયેલું છે. તો અધ્યાત્મ છે એ આપણા મનને બહુ જ આનંદ આપનારું છે. એટલે જ આપણા ઋષિ મુનિઓએ આપણને દિવસમાં એવી 10 એવી પ્રક્રિયા છે આપણી કે આપણને અધ્યાત્મ સાથે જોડેલું રાખે છે. વાય માટેનો જે ગાયના વાછરડાનો પ્રયોગ છે એના પર શું કરવું છે એના માટે? વાય આવે છે ને, હા. મૂર્છા કે છે, વાય આવે છે. હા, હા. માટે જે ગાય તાજી વેલી હોય અને એનો જે વાછરડો હોય એમાંના ગર્ભમાં એનો પહેલો જ્યારે સંદાસ કરતા ને એને હા. સૂકવીને એનો પાવડર બનાવવાથી 2 થી 3 વખતમાં જ વાય સારું થઈ જાય છે. હા. એટલે ઘણી બધી જગ્યાએ જે તાજું વિયાયેલું જે ગાયનું વાછડું હોય ને, એ જે તાજું એટલે 1-2 મહિના, કારણ કે 2-5 દિવસનું તો ચાલે નહીં. એ વ્યાય અને પહેલો જ એનો જાડો જોઈએ, પછીનો નહીં. પણ એ તો હજુ જેમ કે ભાઈ વિયાયેલું વાછડું હોય ને, એ જો મળ કરશે ને, હા, એ મળ કરશે ને તો એ તો એનું હજુ દૂધ પણ પાચન નથી થયું હોતું એને. હા, તો એ પેટમાં આવે ને એને સુકાવવાનો હોય છે, છાયડામાં હમ. સુકાવવાનો હોય, એનો પાવડર કરીને પછી જ્યારે વાય આવે ને તો એ વખતે એને લેવાનો એ પ્રયોગની પછી એની ઓકે, તો એ હજુ મેં એવો પ્રયોગ નથી કરેલો. પણ ગાયનું જે ગોબર હોય છે એનો રસ ઘણા બધા લોકો પીતા હોય છે. ઘણા બધા મોટામાં લોકોને સૌથી મોટો પ્રોબ્લેમ સુગંધનો છે. આપણે બધા અત્યારે સુગંધી વસ્તુઓ તરફ વધારે વળ્યા છીએ. તો જ્યારે પ્રાકૃતિક વસ્તુઓ લઈશું કે ગૌ આધારિત લઈશું ત્યારે એ વસ્તુ થોડુંક આપણને નડશે. તો એના માટે એના પાવડરો, એની કેપ્સ્યુલો પણ મળે છે. ગૌમૂત્રની પણ કેપ્સ્યુલ છે, ગોબરના પાવડરની પણ કેપ્સ્યુલ હોય છે, એ પણ તમે લઈ શકો. તાજું જો ઔષધિ જે છે ને દાદા, એનું કોઈ પ્રમાણ નક્કી નથી હોતું. ઔષધિનું કોઈ પ્રમાણ નક્કી નથી. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ મને કબજિયાત છે તો ઘણી વખત હું 2 ઢાંકણા પીવું તો મને પેટ સાફ થાય, ઘણાને 1 ઢાંકણામાં થાય, ઘણાને 4 ઢાંકણા પીવે તો થાય, ઘણાને રાત્રે પીવે તો સવારે પેટ સાફ થાય, ઘણાને સવારે પીવે ને તરત કલાકમાં થાય. એ આપણા શરીરની અનુકૂળતા મુજબ છે. તમારે 1 ઢાંકણું લેવું કે 2 ઢાંકણા લેવા, કે રાત્રે લેવું કે 2 કલાક પહેલા લેવું, 4 કલાક પહેલા લેવું. તો ઔષધિનું પ્રમાણ આપણને 1-2 વખત લેવાનું હોય છે. જેમ કે અત્યારે તમારે શરૂઆત કરવી હોય ગૌમૂત્ર પીવાની તો પહેલા 1 ઢાંકણથી કરવાની હોય છે. 1 ઢાંકણું લ્યો, એમ લાગે કે નહીં જો આ ઓછી માત્રા પડે છે તો વધારી શકો, વધુ માત્રા હોય તો એને ઓછી લઈ શકો. અને જેટલું ગૌમૂત્ર તમે લો
એનું અડધું અર્ક લેવાનું હોય. જેમ કે 2 ઢાંકણા ગૌમૂત્ર પીતા હોય તો અર્ક એનું અડધું થઈ જાય. જે 2 ઢાંકણા ગૌમૂત્ર કામ કરશે એ 1 જ ઢાંકણું અર્ક કામ કરશે. હા, સ્ટીલમાં. અને હવે અમે માટીમાં કરવાના વિચાર કરીએ છીએ, માટલામાં. જે 316 જે આવે છે સ્ટીલ એમાં. છે જ કોઈને કોઈ પ્રશ્ન છે? તો બધાય આજના દિવસે ગૌ માતા માટેનો એક આ સરસ મજાનો સેમિનાર બધા ખૂબ જોડાયા આવ્યા. અમને અમારો મનપસંદ વિષય મૂકવા માટેનો પૂજ્ય સ્વામીએ જે અહીંયા મને અવસર આપ્યો, તો ખરેખર પૂજ્ય કપિલ જીવન સ્વામીનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. કારણ કે કામ અમારે આ વિષય ઉપર કરવું છે, પણ સ્વામી એટલા ઉત્સાહી છે કે કોઈ સાધુ જ્યારે આ વિષય ઉપર કામ કરતા હોય ત્યારે પોતાનો સમય આપીને, ફાળો આપીને પણ એ સાધુ કેવી રીતે આ વિષય ઉપર વધારે આગળ કામ કરે એના માટે એ ખરેખર નાના સંતોને પણ આવું પ્રોત્સાહન આપતા હોય છે. ત્યારે મને મારો વિષય મૂકવા માટેનો જે સમય આપ્યો, સમય આપ્યો એ બદલ સ્વામીનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આપ બધા બહુ મોટી સંખ્યામાં આવ્યા. ગૌ માતાના વિષયને જાણવા માટે તમે બધા ઉત્સુક છો, ત્યારે તમારા ઉપર પણ ગૌ માતા એનો ખૂબ આશીર્વાદ રહે. ગૌ માતાનો પ્રચાર પ્રસાર તમે પણ કરો, ગૌ માતાને બચાવો અને ગૌ માતાની વધુને વધુ સેવા અને એની પ્રોડક્ટ તમે પોતે યુઝ કરવાનો આગ્રહ રાખો એવી તમને બધાને મારી ભલામણ છે. મારો નંબર છે 9978067304, 9978067304, 99780 67 304. આ ગૌ માતાને રિલેટેડ અથવા હેલ્થને રિલેટેડ તમારે કોઈ પણ વસ્તુ જાણવી હોય, સમજવી હોય, કોઈ બનાવવી હોય અથવા તમારે અહીંયા મંગાવવી પણ હોય તો એ પણ તમને મળી જશે. અને કોઈ પણ જાણકારી જોઈતી હોય તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. ગૌ માતાનું મહાત્મ્ય, ભારતીય સંસ્કૃતિ, મનુષ્યની જીવનશૈલી અને આરોગ્ય પંચગવ્ય સાથે વડ સુખી કેમ રહી શકે આના ઉપર ખૂબ સરસ વાતો કરી છે. ધર્મજીવન ગૌશાળા ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો. સ્વામી ત્યાં નિવાસ કરતા હોય છે અને આવા સેમિનારો અનેક એરિયાઓમાં કરતા હોય છે. આપણે ત્યાં પણ પૂજામાં બેસવાનું એક્યુપ્રેશર વાળું ગૌના ગોબરમાંથી બનાવેલું આસન, ગાડીમાં ડ્રાઇવિંગમાં ચલાવતા હોય તો પણ બેસી શકો, પૂજામાં પણ બેસી શકો. એવી ઘણી બધી પ્રોડક્ટો અહીંયા પણ બને છે. અને સ્વામીજીએ તો બહુ રિસર્ચ કર્યું છે દવાઓ ઉપર. બહાર એમનો સ્ટોર પણ છે, જેમને એમાંથી કોઈ વસ્તુ લેવી હોય તો લઈ શકે છે. હવે હું પૂજ્ય હરિવલ્લભ સ્વામી વિજ્ઞાન સ્વામીને વિનંતી કરું કે સ્વામીને શાલ ઓઢાડી, હાર પહેરાવી અને આપણા સૌ વતી સન્માન કરીએ. અહીંથી બધા છે ને કંઈક ને કંઈક સંકલ્પ લઈને જજો. ગૌ માતાને બચાવવા માટે કંઈક ને કંઈક આપણે શરૂઆત કરીએ. કે પછી વસ્તુ લેવી અથવા તો ગાયની પૂજા કરવી કે ગાયને કંઈક ખવડાવવું કે કોઈને આ મેસેજ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવો, એ પણ ગૌ માતાની સેવા જ છે.